ના, એમની જોડે વાત મેસેજ ના પણ વાત નહીં થઈ. મેં એમને ખાલી મ્યુટ અનમ્યુટ કરતા એમાં ક્યારેક ક્યારેક એમની ભૂલ થઈ જાય છે કે મ્યુટ અનમ્યુટ કરતા રેઝ એન્ડ લોઅર એન્ડ કરી દે છે, એટલે એવું બધું હતું. એટલે મેં કીધું વાંધો નહીં. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સવાર સવારમાં જે બ્લન્ડર થઈ ગયો મોટો. સૂતો તો ઘડિયાળમાં જોયું તો મને દેખાણું 9:45 વાગ્યા છે, બટ ઇટ વોઝ 9:45. 9:45 થઈ ગયા હતા. સો બધી પ્રાયોરિટી ફટાફટ ફટાફટ જો ત્યારે કેવું કામ કરે, ધડ 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 કયું આજે શું કરું શું કરું શું કરું. અચાનક 10:15 વાગે તો બેસવાનું છે આપણે, તો થઈ ગયું. જય સચ્ચિદાનંદ. ફાસ્ટ પણ કામ થાય છે ખરું કોઈ વખત. હા, એટલે અમુક વસ્તુ પ્રાયોરિટાઇઝ કરી નાખે ને, આ પેલા પેલા પેલા, એટલે એ થઈ ગયું. કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી જય ત્રિમંત્ર બોલાવજો. વિભૂતિબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઓવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પઢમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ની સવા से લેવાનું હા. પરેશાનંદ. બોલાવજો પરેશાનજી. મારે મંગળા બોલાવાનું. હા. નિજ વિભૂતિબેન ફોલો. સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ.
सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यं निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है तेत्रिश कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्त सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में बुद्धि जो निश्चय में अभिवृद्धि जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद आनंद जय सच्चिदानंद जय सच्चिदानंद चिदानंद जय सच्चिदानंद भरतभाई श्री पद गौड़ा से विभूतिबेन जी से जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. આપણે હમણાં કેલનપુર ખાતે જે નવી પેન ડ્રાઈવ લોન્ચ કરી CD1 to 125, એટલે 118 થી 125 નવા પદ જે આવ્યા છે એમાંથી આ એક પદ આજે આપણે લઈએ છીએ. કવિરાજનું પેલું એક આ કુદરત ઉપર પદ હતું, કુદરતના મહેમાન. એના જેવું એનું આ અનધર સાઈડ વાળું બીજું પદ છે, આપણે બધાએ છીએ કુદરતના ગેસ્ટ. ત્યારે મહેમાન ગુજરાતીમાં અત્યારના સમય થોડો ચેન્જ થઈ ગયો છે, એટલે અંગ્રેજીમાં ગેસ્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ ટૂંકા આયુષ છે માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ છે માટે ટાઈમ કરના વેસ્ટ ટૂંકા આયુષ છે માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ છે માટે ટાઈમ કરના વેસ્ટ
આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ભરતી અને ઓટ બેઉ દરિયાનો દરબાર. ભરતી અને ઓટ બેવો દરિયાનો દરબાર. ભરતી અને ઓટ બેઉ દરિયાનો દરબાર. ભરતી અને ઓટ બેવો દરિયાનો દરબાર. સુખ અને દુઃખ બંને ક્લિનિંગ છે નિહાળ. 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 સત્તા છે નેચરની તેમાં ઘાલશો ના હાથ. 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 જળ વ્યવસ્થિત નો કાનૂની હિસાબ. 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 આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ધર્મના કાંટા જેવું છે ન્યાયનું મશીન. 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 જેવું થયું ફીડિંગ તેવું ઉકેલ નસીબ. 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 જાય છે ને આવે છે દ્વંદ્વિલો દેખાય. 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 પરાધીન ગળાઈ ગયા છે ટોપ જ ઘુમાય. પરાધીન ઘડાઈ ગયા છે ટોપ જ ઘુમાય. પરાધીન ઘડાઈ ગયા છે ટોપ જ ઘુમાય. પરાધીન ઘડાઈ ગયા છે ટોપ જ ઘુમાય. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. રાગ અને દ્વેષથી નવો થાય કરાર. 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 પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. બંધાઈ ગયા છે માટે એમ ના છૂટાય. 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 છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય.
છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ છે માટે ટાઈમ કરના વેસ્ટ. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના તેના સત્સંગ સત્સંગ લેવાય. લેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સચ્ચિદાનંદ. પદની અંદર જય સચ્ચિદાનંદ દાદા ભગવાન કહેતા હતા કે અત્યારના મનુષ્યનું આયુષ્ય જે છે એ મેક્સિમમ 100 યર્સનું હોય, એનાથી વધારે લગભગ હોતું નથી. દાદા ભગવાન કહે કે તમે 5-6 હજાર વર્ષ આ ધરતી પર અગર જીવવાના હોય ને તો રાગ દ્વેષ કરજો, માથાકૂટ કરજો, નહીં તો અહીંયા ક્યાંય માથાકૂટ કોઈની સાથે કરવા જેવી છે નહીં. હવે ગેસ્ટ હોય આપણા ઘર, આપણે કોઈને ત્યાં ગેસ્ટ થઈને જઈએ તો આપણે સામેવાળો જે હોસ્ટ હોય એને અનુકૂળ રીતે રહીને એના ઘરેથી જતા રહીએ. એવી રીતે આપણે આ સંસારની અંદર કુદરતના ગેસ્ટ છે. તો ગેસ્ટ હોય તો કેવી રીતે રહેવું એ હવે આપણે ધ્યાનમાં રાખવું કે કોઈને તકલીફ ન થાય. કુદરતના ગેસ્ટ એટલે કુદરતની અંદર જેટલી એની સત્તા છે એ બધી સત્તા આપણે માન્ય રાખવી પડે, એના બધા લો આપણે ફોલો કરવા પડે. હવે આયુષ જ્યાં ટૂંકા છે માટે આજે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના સિવાય મેક્સિમમ ટાઈમ આપણો આડોઅવડો ક્યાંય ન જાય, એટલે વેસ્ટેજમાં ન જાય. આજે સવારના જ હું લેટ ઉઠ્યો તો મારો એટલો બધો ટાઈમ વેસ્ટ થઈ ગયો એ તરત ખ્યાલમાં આવી ગયું. માટે આપણી પાસે જે સ્પેસિફિક ટાઈમ છે એની અંદર આપણે આપણું આ કામ કાઢી લેવાનું છે. જેમ દરિયાની અંદર ભરતી અને ઓટ કાયમ ઈ પ્રક્રિયા નેચરલી ચાલ્યા રાખે છે, એવી રીતે આ સંસારની અંદર સુખ અને દુઃખ, સંસારનું સુખ અને દુઃખ એ આવે છે જાય છે, આવે છે અને જાય છે, કશું કાયમનું છે નહીં. એ બંને અંદર જેમ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે તો જે કચરો હોય દરિયાની અંદર એ દરિયો જે છે એ ભરતી વખતે બારે કિનારા પર મૂકી દે છે. એવી રીતે સુખ અને દુઃખ આપણી અંદર જે ઊભું થાય છે એ મોજા રૂપે આવે છે. સુખ આવે દુઃખ આવે એ કાયમનું નથી, આવે અને જતું રહે. એ અંદર જે રાગ દ્વેષ કરેલા એના પરિણામ રૂપે અંદર અત્યારના ક્લિનિંગ થઈ રહ્યું છે, ચોખ્ખું થઈ રહ્યું છે. આ જે સત્તા છે એ કુદરતની, નેચરની એટલે કે વ્યવસ્થિત શક્તિની છે. એમાં ક્યાંય હાથ ઘાલવા જેવો છે નહીં. વ્યવસ્થિત શક્તિ કરતા છે, પોતે પોતાને કરતા માને છે, એને લીધે બધો માર પડે છે. અને આજે આપણી સામે જે પણ હિસાબ આવે છે એ આપણો પોતાનો દીધેલો જ હિસાબ આવે છે, એનાથી વિશેષ કશું આવતું નથી. વ્યવસ્થિત શક્તિ જે છે એ તો ન્યુટ્રલ શક્તિ છે કે આપણે જેવું આપેલું એવું જ આપણને એ પાછું મોકલાવે છે. ત્યારે હિસાબ ચોખ્ખો કરી લેવા જેવો છે. ધર્મનો કાંટો એટલે ધર્મનો કાંટો જે હોય અહીંયા ઝવેરી બજારની અંદર લગભગ હોય છે બધે કે તમે કોઈ વસ્તુનું વજન કરવા જાઓ ને તો એ એક્ઝેક્ટ એનું વજન આપે, એક સેન્ટ પણ એ ઊંચું નીચું ન કરે. એવી રીતે આ જે કુદરતનો કાનૂન જે છે એ ધર્મના કાંટા જેવું છે. જે આપણું હતું એ જ આપણને આપે છે, એના સિવાય બીજું કશું આપતું નથી. આપણે જેવું ફીડિંગ પૂર્વભાવમાં કરેલું અત્યારના એનું જ રિપ્રોડક્શન
થઈ રહ્યું છે. અત્યારના આપણે જે ફીડિંગ કરી રહ્યા છે એનું રિપ્રોડક્શન નેક્સ્ટ બર્થમાં આપણને મળી જશે. જેવું આપણું નસીબ ઘડાઈ ગયું હતું એ પ્રમાણે અત્યારના ઉકલી રહ્યું છે. આ જે જાય છે ને આવે છે, એટલે કે આ પ્રકૃતિ જાય છે આવે છે, વસ્તુ આવે છે જાય છે, તો ક્યારેક એમ થાય કે કોઈ સંયોગ આ ટકી જાય તો સારું, આ ન જાય તો સારું, પણ આ બધું દ્વંદ્વી છે. કાયમનું કશું છે નહીં. એક પોતાના આત્મા સિવાય કશું પોતાનું કાયમ છે નહીં. પરાધીન એટલે બીજાને આધીન આ જે ઘડાઈ ગઈ છે પ્રકૃતિ, એ ભમરડાની જેમ ગોળ ગોળ ફર્યા રાખે છે. એટલે કે આ સંસારની અંદર જે પણ કર્મના હિસાબ આવે છે એ પ્રમાણે ફર્યા રાખે છે. રાગ અને દ્વેષથી નવો કરાર થાય. પેલા પૂર્વે જે કરારો કરેલા, કોન્ટ્રાક્ટ કરેલા, એ કોન્ટ્રાક્ટ અત્યારના ફળીભૂત થઈ રહ્યા છે. હવે અને રાગ અને દ્વેષમાંથી દાદા ભગવાન આપણને મુક્ત કરાવ્યા અને નવા કરાર આપણા બનતા નથી. અને બધો જે આ બે કરાર આપણને આ બોડીને કરે છે, પંચેન્દ્રિયને જે બે કરાર કરે છે, એટલે કે આપણને જે જોઈએ છે એવું સુખ શાંતિ નથી મળતી. એનો રીઝન એવું છે કે આપણે જેમાં સુખ નથી એની અંદર સુખ ગોતવા જઈએ છે, અને જેની અંદર સુખ છે એટલે કે આત્મામાં સુખ છે એનું ભાન હતું નહીં. માટે જે આ દુઃખ થાય છે એનું રીઝન બધું આવું છે. આમ જે બંધાઈ ગયું છે આ બોડી, જે મન વચન કાયા બંધાઈ ગયા છે, એ એમને એમ ન છૂટાય. એનો નિકાલ કરવો પડે. એનો જે હિસાબ આવે એની ચૂકવણી કરીએ તો એમાંથી નીકળી શકાય. પણ એ નીકળવા માટે આપણને જે વ્યક્તિ કે જે પુરુષ એમાંથી છૂટી ગયા હોય, એના આશીર્વાદ, એની કૃપા હોય તો જ આપણે છૂટી શકીએ. અગર આપણને કોઈ ઝાડ સાથે બાંધી દીધા હોય રસ્સીથી, તો આપણે આપણી મેળે છૂટી શકતા નથી. પણ કોઈ વ્યક્તિ છૂટેલું હોય, આવીને ગાંઠ ખોલી નાખે તો આપણે છૂટી શકીએ છીએ. એવી રીતે આ સંસારની અંદર, આ મન વચન કાયાની અંદરથી છૂટવા માટે પ્રત્યક્ષ જ્ઞાની આપણા માટે અતિ 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 ઉપકારી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, દીપકાનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. કઈ કહેવું તો પરેશાનંદજી કહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બધા કરી હું પણ એ સચ્ચિદાનંદ પછી તમે જવાબ આપે છે તમે ચૂકી ગઈ. જય સચિદાનંદ. હસમુખભાઈ. અનમ્યુટ કરજો. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક 14મી આપતાવાણી ચોથો ભાગમાં એક એવી વાત છે દાદાની અનાસક્ત કયો ભાગ છે? 14:4 ઓકે, બોલો ત્યાં સુધી. પાના નંબર છે 326. એમાં દાદાની એક અનાસક્તનું ચેપ્ટર છે, અનાસક્ત. એમાં દાદાની એક એવી વાત છે, ભગવાન અનાસક્ત છે, પોતે અનાસક્ત છે, ફક્ત માન્યતામાં આસક્ત થયો છે. સંભળાય છે સાહેબ? હાજી. ભગવાન અનાસક્ત છે, પોતે પણ અનાસક્ત જ છે, ફક્ત માન્યતામાં આસક્ત થયો છે. માન્યતા જ બગડી છે. બિલીફ છૂટી એટલે પત્યું. પત્યું. શું કહેવા માંગે છે? પોતે શબ્દ વાપરે છે એટલે એના માટે શું કહેવા માંગે છે? પોતે એટલે પોતે એટલે પોતે શુદ્ધાત્મા સ્વરૂપે. એટલે મૂળ સ્વરૂપ નહીં. અનાસક્ત એટલે અસંગ દશા. બરાબર. અસંગ એટલે કોઈ વસ્તુ ગમે તેટલી હોય કોઈ ચોંટે ના, એવો એનો સંકોચકીનો સ્વભાવ છે. બરાબર. એટલે કે હવે તમારે અનાસક્ત થવું હોય તો તમે અસક્ત થઈ જાઓ, અનાસક્ત થઈ જાઓ. ખ્યાલ આવે ને? ફોન આવ્યો તમારે અનાસક્ત પોતાનો. હલો. એટલે માન્યતાથી જ પોતે ખાલી આસક્ત થયો છે એવું છે ને? હા, માન્યતાથી જ આસક્ત થયો ને. પોતે તો અનાસક્ત જ છે. શુદ્ધાત્મા સ્વરૂપે તો અનાસક્ત છે. અને મૂળ ભગવાન જે ચોટેલો છે, જે ચોટેલો ભાગ છે તેનો સંભાવે નિકાલ કરવાનો, એટલે અનાસક્ત થઈ ગયો. પૂરું થયું પિક્ચર. બરાબર. સમજાયું. હા, ચાલે. હાજી, હા, સમજાયું. હા. પછી એક એવી વાત કરે છે એમાં આગળ. જો આ બહુ સરસ વાંચી લો ને, આ જરાક વાંચી લો ને, પછી કરીએ આગળ વધીએ. હાજી. વાંચી લો. પ્રશ્ન કરતા આ જે જીવાત્મા છે એને અનાસક્ત ભાવમાં આવવું છે ને? દાદાશ્રી કહે હા, અનાસક્ત થવું છે એને, કારણ કે પોતે અનાસક્ત જ છે, પણ આ પોતાનું ભાન ખોઈ નાખ્યું છે. પોતાનું ભાન ઉત્પન્ન થાય, અનાસક્ત છું એવું એ ભાન થઈ ગયું, છૂટી ગયું તો અનાસક્ત છે, અકામી છે.
કોઈ પણ વસ્તુ એમાં છે નહીં. ક્રોધ, માન, માયા, લોભ કશું. આ ક્રોધ, માન, માયા, લોભ એ તો આત્મા અનાત્મા જ્ઞાન અજ્ઞાનના બંધરૂપ છે, સાંકળ રૂપ છે. નહીં તો અનાસક્ત ભગવાનને આસક્તિ ક્યાંથી? ભગવાન અનાસક્ત મહી બેઠો છે, શુદ્ધાત્મા તે અનાસક્ત છે અને તે અકામી છે પાછો. અને આ બધા કામના વાળા, આસક્તિ ત્યાં કામના. લોક કહે છે હું નિષ્કામી થયો છું, તે આસક્તિમાં રહે છે, એ નિષ્કામી કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. પ્રશ્ન કરતા આસક્તિ નથી તે અનાસક્ત ભાવ? દાદાશ્રી કહે અનાસક્ત તો વસ્તુ જુદી છે. અનાસક્ત તો કોઈ માણસ હોઈ શકે નહીં. અનાસક્ત તો આત્મા એકલો જ છે, શુદ્ધાત્મા એકલો જ અનાસક્ત છે. અનાસક્ત ભાવ એટલે મૂળ સ્વરૂપને પામ્યા છે તે. જેમ જલેબી ખાઈ પછી ચા પાઈએ તો મોડી લાગે, તેમ આ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મન ભમે જ નહીં. આખું જગત મોડું લાગે, વિષય માત્ર મોડા લાગે. આત્મજ્ઞાને થયો અનાસક્ત પણ પ્રતીતિ રૂપે. એવું છે આ જ્ઞાન લીધું ને અમારી આજ્ઞામાં રહે એ અનાસક્ત કહેવાય. પછી ભલે ને એ ખાતો પીતો હોય કે કાળો કોટ પહેરતો હોય કે ધોળા કોટ પેન્ટ પહેરતો હોય કે ગમે તે પહેરતો હોય, પણ એ અમારી આજ્ઞામાં રહ્યો એ અનાસક્ત કહેવાય. આ અનાસક્તનું જ પ્રોટેક્શન છે. સાહેબ આ શું કહેવા માંગે છે? આ અનાસક્તનું જ પ્રોટેક્શન છે. આજ્ઞા અનાસક્તનું પ્રોટેક્શન છે સાહેબ. સમજાયું? હા આજ્ઞા હાજી હા સમજાયું. તમારે 5 લાખ રૂપિયા જાય ને તમે વ્યવસ્થિત બોલો એટલે એ અનાસક્ત થયો, પણ તમે બોલી ના શકો, બુદ્ધિ છોડે નહીં, ને 5 લાખ સાથે જે જોડાયેલો છે તે આસક્તિથી જોડાયેલો છે. બરાબર છે. તમે જેવું વ્યવસ્થિત બોલો એટલે અનાસક્ત યોગ ઉત્પન્ન થાય. એટલે અનાસક્તિમાં પ્રોટેક્શન છે 5 આજ્ઞા, તમને આસક્તિમાં જવા ના દે. અનાસક્તનું જ પ્રોટેક્શન છે. વાહ, હા, બહુ મોટું વાક્ય છે સાહેબ. ઘરમાં કઈ થયું, કોઈ વસ્તુ થઈ તો તમારે સંભાવે નિકાલ કરવાનો છે, એ અનાસક્તનું પ્રોટેક્શન છે. વાહ વાહ, બહુ સરસ. આ આજ્ઞા અનાસક્તનું જ પ્રોટેક્શન છે. હા, સંભાવે નિકાલ જે તમે બોલો છો હાજી હા, અમુકમાં પ્રતિકૂળતામાં જ બોલીએ છે. બધી ફાઇલો લાગતી નથી, ચારે બાજુ ફાઇલોથી ઘેરાયેલા છે, એટલે નિરંતર રાખવું જ પડે. આને સંભાવે નિકાલ કરો, દાદા સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે તમે અનાસક્ત થવા જ માંડ્યા, કારણ કે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો છો. બરાબર છે. તમને અનાસક્ત બની લઈ જાય છે. હા, બરાબર. પ્રશ્ન કરતા આસક્તિમાંથી મુક્ત થવા માટે, અનાસક્ત થવા માટે જ્ઞાની પુરુષનો સત્સંગ અને વિવેક, શ્રેય પ્રેયની બરાબર સમજણ કે આ મારા જ્ઞેય પ્રેય માટે છે, શ્રેય પ્રેય માટે છે, એ વિવેક ન આવે ત્યાં સુધી આસક્તિ જાય નહીં. દાદાશ્રી કહે ના જાય, એમ જાય નહીં. પણ જ્ઞાની પુરુષ મળી જાય અને ત્યાં આગળ જો કદી એ આત્મજ્ઞાન થાય તો આસક્તિ તૂટે. જ્ઞાની પુરુષ પોતાને આત્મા પ્રગટ થયેલો છે. હવે આત્મા સ્વભાવે અનાસક્ત છે. દેહમાં રહે તો આસક્તિ છે, દેહથી છૂટા રહે તો અનાસક્ત છે. આત્મબુદ્ધિ દેહમાં તે આસક્તિ અને આત્મબુદ્ધિ દેહમાં ના રહે તે અનાસક્ત. બહુ સરસ. એટલે અનાસક્તનો જોગ બેસવો જોઈએ આપણને, અને તે તમને બેસી ગયો છે. સરસ. પ્રશ્ન કરતા એ આમ તમે કહો છો ને દાદા, એટલું સહેલું નથી દેખાતું. ટુ બી વેરી ફેક્ટ હું કહું છું. તમે કહો કે આ થઈ ગયું કબૂલ, અહીંયા હું 2 કલાક બેસું ત્યારે એમ લાગે કે હું અનાસક્ત થઈ ગયો, પણ બહાર નીકળ્યો ચંપલ ન મળે તો જુઓ મારી આસક્તિ. દાદાશ્રી કહે હા બરાબર છે, ચંપલ ના જડે ત્યારે ખરું, એ વાત તો તમને સમજાય ને. પણ પ્રશ્ન કરતા કહે હા. દાદાશ્રી કહે હવે અહીં જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થયું એ કહું તમને. ભલે એ મનમાં માની બેસે કે મારે બધું થઈ ગયું છે, પણ શું થયું છે તે કહું. કે હું અનાસક્ત છું એ પ્રતીતિ બેઠી છે, વર્તનમાં નથી. એ હવે એ પ્રતીતિ બેઠા પછી ધીમે ધીમે તેના તરફ તેના પ્રવર્તન ભણી જયા જ કરે છે. અત્યારે માની બેસે કઈ દાડો વળે નહીં. એટલે આ જે ચંપલ જડતા નથી અને તેમાં આસક્તિ દેખાય છે, તે આ મારું સ્વરૂપ ન હોય, હું અનાસક્ત છું એમ કહેવું. શુદ્ધાત્મા અનાસક્ત નથી. તમે વાંચો છો પણ આ દેખાતું નથી. 328 નંબરનું પાનું છે.
પાનું ફેરવું નથી. હા હા હમ. આ 27 છે અત્યારે દેખાય છે ને એ. હવે 28 નું વાંચું છું. વાંચું સાહેબ આગળ? દેખાતું જ નથી સાહેબ. કઈ વાંધો નહીં, એક બીજો પ્રશ્ન પૂછી લો નહીંતર પછી આગળ. હા ચાલો. એક દાદાજીની બીજી વાત છે કે આત્મા સાથે મન વચન કાયાનો એકતા યોગ તૂટી ગયો છે, માટે આત્મા છૂટો પડી ગયો છે આ કાળમાં, તેથી અક્રમ કામ કરી શકે છે. એટલે સાહેબ મારે એવું સમજવું છે કે આત્મા સાથે મન વચન કાયાનો એકતા યોગ તૂટી ગયો છે આ કાળમાં, માટે આત્મા છૂટો પડી ગયો છે. એટલે શું કહેવા માંગે છે દાદા એમાં? અને તેથી આ અક્રમ કામ કરે છે. પ્રતિષ્ઠિત આત્માની વાત કરે સાહેબ, મૂળ આત્માની વાત નહીં કરતા. મન આત્મા સાથે, હા બરાબર, આત્મા સાથે મન વચન કાયાનો એકતા યોગ તૂટી ગયો છે. પ્રતિષ્ઠિત હા. આત્મા, બરાબર છે સાહેબ, સમજાયું. હા ખ્યાલ આવે ને? હાજી, મૂળ હા આત્મા સમજાયું. ના થાય, પ્રતિષ્ઠિત આત્મા રે સાથે તો કામ થાય સતયુગમાં, અને અહીંયા અત્યારે નથી, એટલે આત્મા સરસ રીતે બેસી શકે છે. છૂટો પડેલો છે માટે શુદ્ધાત્માનું આપણને પ્રતીતિ બેસી જાય ફટાક દઈને એમની કૃપાથી. પ્રતિષ્ઠિત આત્મા છૂટો પડ્યો છે માટે પેલો બેસી શકે છે. પેલો બેસી શકે છે. હા, બહુ સરસ, બહુ સરસ. હા, એટલે એકદમ એકદમ ટાઈમિંગ મળી ગયું એનું અત્યારે આ કાળ. ટાઈમિંગ એટલે જ કીધું, અક્રમ વિજ્ઞાન આ ટાઈમિંગ ને કારણે બહાર આવ્યું છે. બરાબર છે, નહીતર આ ફિટ ન બેસે. બરાબર છે. પછી એક એટલે બીજું ડાયવર્ઝન માર્ગ કીધો ને સાહેબ. બરાબર, ડાયવર્ઝન માર્ગ છે. હા પણ પ્રતિષ્ઠિત આત્મા જે આપણે કીધું ને, એટલે ફિટ બેસી જાય છે વાત. બરાબર હા, બેસી જાય, તરત જ બેસી જાય. બેસી જાય છે. બરાબર છે. હમ. બીજી એક દાદાની વાત છે, મહાત્માઓએ આ જ્ઞાન લીધા પછી એક પણ નેગેટિવ સ્પંદન મૂકવું ન જોઈએ, હમ. કારણ કે પોતે શુદ્ધાત્માની દ્રષ્ટિવાળો થયો છે, હા માટે બહુ જોખમી છે. કરેક્ટ. શું કહેવા માંગે છે સાહેબ? આ શું જોખમી શું આગળ છે? વાંચો ને, થોડું કંઈક હશે ને આગળ. આ તો પેલું લીધેલું છે, મેં એક જગ્યાએથી લીધેલું છે. હા, એટલે એમ કેવા માંગે છે, તમે ભગવાન થયા, હમ હવે ભગવાન શુદ્ધાત્માનો સ્વભાવ શું છે હમ જોવા જાણવાનું. જોવું જાણવું. બરાબર છે. તો એમાં નેગેટિવ હોય નહીં હા, નેગેટિવ ના હોય, જોવું કે જાણવામાં પોઝિટિવ બી ના હોય. ના હોય, બે માંથી એક ના પણ હોય. પોઝિટિવ ચલાવી લઈએ છીએ આપણે, પણ નેગેટિવ તો ના ચલાવાય ને. બરાબર છે. હા હા. નેગેટિવ બોલો એટલે તમારો સ્વભાવ ચૂકી ગયા, એટલે જોખમ થયું ને, વધ્યું ને. બરાબર છે. પોતે ખરેખર જોનારો થયો છે અત્યારે, એટલે પોતે જોનારો થયો છે. જોનારામાં નેગેટિવ પોઝિટિવ ના હોય, બુદ્ધિ કામ કરતી હોય નેગેટિવમાં. એટલે હવે જો નેગેટિવ જુએ તો જોખમી છે. ના, એટલે એટલે બુદ્ધિ એટલો મતલબ કે દેહાધ્યાસ થયો, બરાબર. અને દેહાધ્યાસ ને કારણે તારો દિવસે દિવસે આ જ્ઞાન પછી આવરણ આવતું જાય શુદ્ધાત્મા પદ પર, તો ચાલ્યું જાય. એટલે એનો અર્થ એવો થાય સાહેબ કે નેગેટિવ એટલે બુદ્ધિ થઈ, બુદ્ધિ થઈ એટલે દેહાધ્યાસ થયો. હા, લિંક છે ને આ તો બધી. એટલે આવરણ ખ્યાલ આવે. આવે ને? લિંક છે ને આખી. બુદ્ધિ link છે. વર્ક કરે એનો મતલબ દેહાધ્યાસ કામ કરતો થયો. હું પરેશ શું થઈ ગયું, એટલે પછી હું શુદ્ધાત્મા છું એ ઉડ્યું, એટલે તમારું બધું જોખમકારી ના થઈ ગયું. એટલે હવે નેગેટિવ ન થવું જોઈએ. બરાબર છે. એટલે નેગેટિવ ના થવું જોઈએ એમ. અથવા નેગેટિવ થાય તો તમને ખબર પડવી જોઈએ કે આ નેગેટિવ થયું. બરાબર ખબર છે. તો પડવી જોઈએ ને. હા, પડવી જોઈએ. બરાબર આપણે છે. તો ખોવાઈ જઈએ એની અંદર, એટલો બધા તન્મય થઈ જઈએ છે અને એના આધારે ચાલીએ છે, તો કે એવું ના હોય, એ જોખમ વાળું છે. થાય તો થાય, પણ એ ખબર પડવી જોઈએ કે આ નેગેટિવ થયું એમ. હા, ખબર તો પડવી જોઈએ ને, નહીં તો મુશ્કેલી ને, તો તમે એના પ્રમાણે જ ચાલ્યા કરો. બરાબર છે. ખબર ન પડે તો ખેંચાઈ જાય, હા, કઈ નુકસાન કરે એમ. નુકસાન કરે. એટલે સતત સત્સંગમાં રહેવાનું કીધું ને સાહેબ. તો નેગેટિવ તો બુદ્ધિ બતાડે જ કરે. બરાબર આ છે. કાળની બુદ્ધિ નેગેટિવ ના બતાડે, શું બતાડે? બરાબર છે. અત્યારે નેગેટિવ જ બતાવે. બરાબર છે. હા, સત્સંગમાં નેગેટિવ બતાડે છે ને સાહેબ. બરાબર છે. હા. એક બીજો પ્રશ્ન છે એવો, સિદ્ધ સ્તુતિ આત્મગુણોની ભજના એ સંકિત થયા પછીના વિકલ્પો છે, હા, જેનાથી એ પોતે મૂળ જગ્યાએ આવવા માટે પાછો ફરી રહ્યો છે. રાઈટ. પોતે કલ્પ સ્વરૂપ છે, એટલે સંજોગ મળવાથી વિકલ્પો ઉભા થયા. ફરીથી બોલો. પોતે કલ્પ સ્વરૂપ છે.
પોતે કલ્પ સ્વરૂપ છે એટલે સંજોગો મળવાથી વિકલ્પો ઉભા થયા. સંજોગો મળવાથી વિકલ્પો ઉભા થયા. હા. ઉભા થયા. હવે જ્ઞાનીનો સંજોગ મળવાથી એ કલ્પ સ્વરૂપ નિર્વિકલ્પ થતો જાય. હા, બરોબર. હવે પ્રશ્ન એ છે કે કલ્પ સ્વરૂપ જે કહે છે એ કલ્પ સ્વરૂપ ખરેખર જાગૃત આત્મા છે કે મૂળ આત્મા છે? મૂળ આત્મા છે કલ્પ સ્વરૂપ. બરાબર. કલ્પ સ્વરૂપ મૂળ આત્મા છે અને જાગ્રત આત્મા કલ્પ સ્વરૂપને જાણ્યો એટલે હવે જે વિકલ્પ થાય છે, હું અસંગ છું બોલે છે, તે વિકલ્પો નિર્વિકલ્પ થઈ જાય છે. એટલે ઓલા વિકલ્પો સંસાર બાજુ લઈ જાય એટલે સંકલ્પ ઉભો કરાવે અને આ બાજુના વિકલ્પો નથી કહેવાતા, એ નિર્વિકલ્પ તરફ લઈ જાય છે. બરાબર. એક વિકલ્પ તરફ લઈ જાય, એક વિકલ્પ પોતાના સ્વભાવ તરફ વાસ્તવિકતા તરફ લઈ જાય એટલે એને નિર્વિકલ્પ કહે છે. નિર્વિકલ્પ કીધું. બરાબર. અને પોતે ખરેખર તો કલ્પ સ્વરૂપ જ છે ખાલી. પોતે કલ્પ સ્વરૂપ જ છે. એની હાજરીમાં તમે બોલો હું અસંગ છું, હું અસંગ છું, હું અસંગ છું, અસંગ છું એટલે અસર ખબર પડે પછી. જેવું બોલે એવો થઈ જાય. બરાબર છે. જેવું બોલે એવો થઈ જાય એટલે કલ્પ સ્વરૂપ કીધું. બરાબર છે. સંકિત પછીના વિકલ્પો છે આ બધા. હા, સંકિત પછીના વિકલ્પો છે. બહુ સરસ, બહુ સરસ. સંકિત થયા પછી એ બોલી શકે ને તો એને બોલવામાં કોન્ફિડન્સ ના હોય. ના હોય. બરાબર છે. ત્યાં સુધી ના બોલી શકે અને બોલે તો બોલી કોન્ફિડન્સ. શકે નહીં, બોલે તો કોન્ફિડન્સ ના હોય. બરાબર છે. ઘણા લોકો કહે છે કે અમે બોલીએ છીએ, આમ છે તેમ છે, પણ કૃપા વગર મજા નથી. પછી તમે ખોટે ખોટું માની લો તો વાત જુદી છે, કારણ કે આ તો એની મેતે જ આપણને શુદ્ધાત્મા રહે છે. એની મેતે આપણા કોઈ પ્રયત્નથી નથી રહેતો. નથી રહેતું. બરાબર છે. એકદમ સાચી વાત છે. ત્યારે ને દાદા ભગવાને કીધું કે આ તો અમારા જ્ઞાનથી તમને રહે છે, નહીં તો ના રહે. ના રે. બરાબર છે. હા, એટલે હવે તમારી રીતે તમે રાખવા જાવ તો પોસિબલ નથી એ. એટલે કોઈ જગતના લોકો, ઘણા લોકો એવું કહે છે કે આપણે કોઈને આ જ્ઞાન આપી દઈએ અથવા તો પોતે જ્ઞાન વગર હોય અને પોતે હું શુદ્ધાત્મા છું એવું માને છે. એ માનવા પણ ઠીક છે, પણ આપણને એવું લાગે, એને એવું લાગે મને સમજાઈ ગયું છે, પણ એવું હોતું નથી. ના થાય. બુદ્ધિથી સમજાય એવું નથી. બરાબર છે. હા, એ ના પકડાઈ જાય એવા ગુરુ છે. ઘણા લોકો, ઘણા સાધુ સંતો, ઘણા લોકો આવું પ્રયત્ન કરે છે, એ વાત જુદી છે. પણ જ્ઞાનીનો સિક્કો વાગે નહીં ત્યાં સુધી કશું ના થાય. બરાબર છે. કશું કહેવાય નહીં. એ સિક્કો વાગવો જોઈએ. જ્ઞાની પુરુષનો સિક્કો વાગવો જોઈએ, ત્યારે ખરું કામ થાય. દ્રષ્ટિ બદલી શકે જ્ઞાની જ, બીજો કોઈ ના બદલી શકે. બરાબર છે. કોઈ ના કરી શકે ને સાહેબ, એ તો એમાં રહે છે એટલે બદલી શકાય, નહીં તો એ ના બદલી શકે. પોતે એમાં સ્થિર થયેલા છે એટલે પોતે એમાં સ્થિર થયેલા છે, એમાં જ રહે છે આખો દિવસ સાહેબ. બરાબર છે. દીપકાનંદજી, પૂછું એક પ્રશ્ન? બોલો. પૂછો. હાજી. પોતે અહંકાર કરે છે એ અહંકાર જ કરે છે, પરશક્તિ કરે છે. પોતે અહંકાર કરતો નથી. અહંકારે થઈ જાય છે. અહંકાર છે એ જ અહંકાર કરે છે. એટલે આ થોડુંક સાહેબ સમજાવો ને કે અહંકારે થઈ જાય છે, અહંકાર છે એ જ અહંકાર કરે છે. વસ્તુ કશી છે નહીં, પણ કોઈ પણ વસ્તુ થાય તો હવે તમારે બોલવું તો પડે ને વ્યવહારથી કે મેં કર્યું. હાજી. હા. હવે જેવું તમે બોલો મેં કર્યું એટલે અહંકાર કર્યો, પણ એ અહંકાર કર્યો કોને? બરાબર. વાહ. બરાબર. કોણે કર્યો? તો એને જ કર્યો. બરાબર છે. હા, એમ કે છે. અજ્ઞાને કર્યો એવું કહી શકાય, વધારે કેવું હોય તો અજ્ઞાને કર્યો. પણ એને ભાન નથી ને પોતાના સ્વરૂપનું, એટલે અહંકાર જ અહંકાર કરે છે. અહંકાર કરે છે. બીજું કોઈ ના કરી શકે. બીજું કોણ કરી શકે એવું? એટલે હવે આપણી આ દ્રષ્ટિ થઈ છે એટલે પાછા ફરક તમે. એટલે પોતે અહંકાર કરતો નથી, એટલે પછી એને વ્યવહારમાં નાખી દો છો અને પોતે નિશ્ચયમાં રહે છે. એને વ્યવહારમાં નાખી દે છે. વ્યવહારમાં નાખી દે. બરાબર. હા. અને પોતે નિશ્ચયમાં રહે છે. પોતે નિશ્ચયમાં રહે એટલે છૂટું પડી ગયું.
છૂટું પડી ગયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે ક્રિયાવાળો ભાગ છૂટો પડી ગયો અને જાણવાવાળો ભાગ છૂટો પડી ગયો. છૂટું પડી ગયું, બે અલગ થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. ને ઓલામાં ક્રિયાવાળો ભાગ અને જાણવાવાળો ભાગ એક થઈ જાય. એક થઈ જાય. વાહ વાહ, બહુ કારણ સરસ. કે અહંકાર જે કરે છે તેનો જ અહંકાર કરે છે. એનો જ તમે અહંકાર. વાહ વાહ, કર્યું બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. પોતે અહંકાર કરતો નથી. પોતે એટલે સાહેબ કોના માટે એ શબ્દ વાપરે છે? પોતે શબ્દ કોના માટે? બધી આત્મા બીજા કોના માટે? એટલે હું અજ્ઞાની ભાવો કે અજ્ઞાની ભાવો, બીજું તો શું હોય? વચવાળો ભાગ. એટલે જ્ઞાન અજ્ઞાન સ્વરૂપે પોતે રહેલો છે ઈ. હા, બીજો શું? એ કોણ? એ જ તો હવે બરાબર, એને જ અહંકાર કીધો ને સાહેબ. બરાબર છે. એટલે અત્યારે આ જ્ઞાન પછી જેનું ટ્રાન્સફોર્મેશન થાય છે, હા, જે આખો બદલે, ટ્રાન્સફોર્મેશન થાય, જે આખો બદલે છે પોતે. બદલાય જાય છે. અને જેમ જેમ તમે તમારા અહંકાર દેખાતો જાય તેમ તેમ એ ઓગળતો જાય. ઓગળતો જાય અને પેલો મજબૂત થતો જાય. હા, અહંકાર ઓગળતો જાય એટલે પોતે પોતામાં ભળતો ભળી જાય. વાહ વાહ, વાહ વાહ, અદભુત, અદભુત. બહુ સરસ, બહુ સરસ. અહંકારનું કામ શું? પોતે પોતાનામાં ના ભળીને છૂટો પડે, છૂટા પડવાનું કામ કરે. વાહ વાહ, પોતે પોતાનામાં ન ભળે અને છૂટો પડે. બરાબર છે. હા, જરા જ્ઞાન મળવાના આધારે શું થાય તો કે અહંકાર ઓગળતો જાય એટલે પોતે પોતામાં ભળતો જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ પણ એ સરસ. અહંકારને જોવો પડે ને કે આ અહંકાર શું કરે છે તે. હા, એ તો આ દ્રષ્ટિ વગર દેખાય નહીં. બરાબર છે. દ્રષ્ટિ વગર દેખાય નહીં અને ખૂબ જાગૃતિ રાખે ત્યારે ખબર પડે ને. તો ના ખબર પડે સાહેબ, ભલા માણસની હાલત થઈ જાય. હમ, હમ. કારણ કે પોતાની જે ક્રિયા ચાલી રહી છે, કોઈ પણ બાબતની ક્રિયા ચાલી રહી છે, એ ક્રિયા ને પોતે ક્યારે કરતો હોય તો કે એને કરેક્ટ જ લાગતી હોય. તો જ કરતો હોય. બરાબર છે. બહુ સરસ. ખ્યાલ આવે ને? 2 કલાક સુધી સત્સંગ કરે, સપોઝ હું 2 કલાક સુધી સત્સંગ કરું તો મને કરેક્ટ જ લાગે, બધું બરાબર છે. પણ મારે આજુબાજુ વાળાને ખબર પડે કે આ ખોટું છે. વાહ વાહ, વાહ વાહ. આજુબાજુ વાળાને ખબર પડે. વાહ, બહુ સરસ. હા, એટલે અહંકાર એટલે શું? જાગૃતિ તમારી ઉડાડે. જાગૃતિ ઉડાડે. એટલે એ અહંકારને ઓળખવાની જરૂર છે સાહેબ. બરાબર છે. જલ્દી પકડાય નહીં એવી વસ્તુ છે આ. બરાબર છે. હે? પકડાય નહીં જલ્દી આ અહંકાર. આ પકડાય નહીં તો બહુ પાછળ પડવું પડે, ત્યારે ખબર પડે. ત્યારે ખબર પડે કે આ અહંકાર શું કામ કરી રહ્યો છે. અહંકારને એટલા બધા ફેઝિસ છે કે વાત નહીં કરવાની. બહાર તો એટલું બધું રૂપાળું કામ કરે કે વાત નહીં કરવાની. એ તો એના માણસ આદત તો છે. ડાયો ડમરો થઈને ફરે. એ તો કોઈ છંછેડે ત્યારે ખબર પડે કે આ કેવો ડાયો ડમરો છે. એ સિવાય ખબર જ ન પડે. બરાબર છે. એ ખબર જ સિવાય ના પડે. એક જ પારાશીશી છે, છંછેડ હતો. હા, એનું કામ જ ડાયા ડમરા થઈને ફરવાનું. વાહ વાહ, બહુ સરસ. અહંકારનું કામ જ શું? પોતાનું રક્ષણ કરવાનું. રક્ષણ કરવું એટલે બહુ રૂપાળો થઈને ફરે. બરાબર છે. બહુ જ રૂપાળું થઈને ફરે અને રક્ષણ કરે પાછું પોતાનું. He always justify himself. વાહ. એટલે અહંકાર શું? ઓલું વાક્ય બોલો ફરીથી. ઓલો અહંકાર શું? એનો જ અહંકાર કરે છે. પોતે અહંકાર કરે છે, એ અહંકાર જ કરે છે. હા, પોતે અહંકાર કરે છે, એ અહંકાર જ કરે છે. અહંકાર એટલે પોતે કોઈ પણ ક્રિયા કરતો હોય તેનો એ અહંકાર જ કરે છે. એટલે પ્રોટેક્શન કરે છે સાહેબ. પર શક્તિ કરે છે. પર શક્તિ કરે છે. પર શક્તિ કરે છે, પણ એનો અહંકાર કરે છે કે મેં કર્યું. મેં કર્યું. બરાબર છે. એ તો પર શક્તિ સમજાવવા માટે કીધું. હા, બરાબર છે. હા, ખરેખર પર શક્તિ કરે છે. બરાબર. એ તો સમજાવવા માટે કર્યું, પણ અહંકારને એવું લાગે નહીં કે આવું છે એમ કરીને. એટલે અહંકાર કરે છે. નહીં તો અહંકાર પાછળનો અહંકાર જે કરે તેનો પાછળ જે અહંકાર કરે તે નીકળી જાય. તે નીકળી જાય. વાહ વાહ. એની પાછળ જે અહંકાર કરે છે એ નીકળી જાય. એ નીકળી જાય, એ ના રહે. એ પ્રોટેક્શન છે અહંકારનું. પાછલો અહંકાર છે એ પ્રોટેક્શન છે એનું. હા, વાત સમજાય સાહેબ? હા સાહેબ, હા, સમજાય છે થોડી થોડી. હા, હા, પોતે અહંકાર કરતો નથી, અહંકારે થઈ જાય છે. થઈ જાય. અહંકાર છે એ જ અહંકાર કરે છે. અહંકાર શું અહંકાર કરે છે? તે જ અહંકાર કરે છે. અહંકાર છે એ જ અહંકાર કરે છે. એ જ અહંકાર કરે છે. હવે દાદાની ઓડિયો મને માંથી ફોટો મોકલી આપજો ને, ફોટો એનો મોકલી આપજો. હા સાહેબ, મોકલીશું. હા, હાજી. આ દાદાની ઓડિયો માંથી લીધેલું, પણ મેં નંબર નથી લખેલા એટલે રેફરન્સ નથી. એનો વાંધો નહીં હોય, ભલે કઈ
ઓડિયોમાં લીધી એનો આપણે કઈ જાણવાની જરૂર નથી. આ જે તમે લખેલું છે તે મોકલી આપજો ને. હા, મોકલી આપીશ સાહેબ. હા, હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સમજવા માટે ભાઈ. પેલું વાંચીએ ને તો સાંભળે, તમે જે કહો છો તે જરાક સાંભળે તો વધારે ફોડ પડે એમ. હાજી સાહેબ. હા, તો સાહેબ સાંભળ્યું ને ત્યારે આપણે હો થઈ જાય કે ક્યાં લેવલ ઉપરથી દાદા વાત કરે છે, એમ કેટલું દેખાતું હશે. હા, કરેક્ટ. બહુ ભાવ થઈ જાય આપણે. એ જાગૃતિ છે ને, જાગૃતિ છે. અદભુત છે સાહેબ, અદભુત. એ જાગૃતિ એ જે જોવે છે ને જે જાગૃતિ છે એના આધારે આ બેન્ડ નીકળે છે. પ્રાર્થના કરીએ દાદાને કે આવું અમને પણ દેખાય, એવું કરજો. આ દેખાય ને એ જ પ્રાર્થના કરવાની, બીજું શું કરવાની. બહુ સરસ, બહુ સરસ. એટલે બીજામાં ઇન્ટરેસ્ટ પડતો ઓછો થાય ત્યારે દેખાય. આના રેફરન્સમાં એક નાની એવી વાત કરું. આપણે જે હમણાં છેલ્લે વાત કરી ને એમાં એમ કે દાદાજીને કોકે પૂછ્યું કે દાદા અહરનાદ ક્યારે સંભળાય એમ. કોઈ પ્રશ્ન કરતા પૂછ્યું કે દાદા અહરનાદ હોય ને અંદરનો અહરનાદ ક્યારે સંભળાય એમ. તો દાદા કે બીજું સાંભળવાનું બંધ કર ત્યારે સંભળાય. હું તો ખુશ થઈ ગયો આ સાંભળીને. મેં કીધું ગજબ વાત કરે છે દાદા. એક્ઝેક્ટ વાત કરી છે, એક્ઝેક્ટ વાત. આપે જમણા કીધું ને એના ઉપરથી મને યાદ આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમજી બોલજો, તમે પ્રશ્ન પૂછો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો ડોક્ટર સાહેબ. આપણે આગળ વધીએ. હા, બોલો વધારો. આપતવાણી શ્રેણી 11 ઉત્તરાર્ધ. આ ભાઈને કો કાઢી આપે. કાઢી આપું તમે બોલો. પેજ નંબર 26, છેલ્લો પેરેગ્રાફ છે. આપતવાણી 11 ઉત્તરાર્ધ. 2 મિનિટ. હાજી હાજી. હા, ટાઇટલ છે મંડાયો એકડો પછી ચડે મીંડા. હા, એકડો મંડાય પછી ચડે છે મીંડા. બોલો. પ્રશ્ન કરતા એટલે આપ કહો છો કે ભાઈ પેજ નંબર બરોબર નથી, જો ને જરાક. એમ. હા, હવે બસ આવ્યું. એટલે આપ કહો છો કે વ્યવસ્થિત નો તમે કેવી રીતે ઉપયોગ કરો તો એ પ્રસંગ જ્યારે થાય તે વખતે આ જે થયું છે તે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા થયા તેને લીધે જ આ થયું છે એમ સમજી લેવાનું. દાદાશ્રી, આપણે જતી વખતે ઘરમાં 7 માણસ જીવતા હતા ને આવ્યા ત્યારે ગુંડાઓએ કાપી નાખ્યા તો આપણને કશું ફેરફાર નહીં. આ વ્યવસ્થિત છે. આપણે શુદ્ધાત્મા. આ તો હિસાબ હતા તે ચૂકતે કર્યા. હવે એની પાછળ રડારડ કરશો તો કઈ સાજા થવાના નથી. આ તો ઘાટાઘાટ કરો તો તમારો ઘાટો બેસી જાય એટલું જ. એ બધું ગયેલું જ્ઞાનીઓના આધારે ચાલો ને. બરોબર. હવે આ તો પરેશાનંદજી કેટલી મોટી વાત છે. કેવી રીતે આ તો જ્ઞાનીના આધારે ચાલવું બરાબર? એટલે લૌકિક સમજણના આધારે મોટી વાત છે, પણ જ્ઞાનીઓને નિરંતર જે દેખાય તે અવસ્થા સ્વરૂપ દેખાય. પણ આપણા મહાત્માઓ માટે તો આ તો ભલે ને સંસારની વાત નથી કરતા. ઇવન આપણા હું જુદું કઉ છું ડોક્ટર સાહેબ. આપણી અંદર આપણી જે બિલીફ છે તે આજ સત્ય છે એ હજુ ગઈ નથી, કારણ કે આપણને અવસ્થા રૂપ દેખાતું નથી. હા, તત્વ રૂપ દેખાતું જ નથી, અવસ્થા રૂપ જ દેખાય છે. બરાબર. હવે અવસ્થા રૂપને તમે માનો, જેટલું માનો એમાં આસક્ત યોગ થઈ જાય એટલે તમને આ મોટું લાગે. પણ આ તો મને તો હજુ બી એવું લાગે કે આ તો એકદમ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ દાદાએ આપી દીધો.
હા તો એટલે પણ યાદ રહી ને તમને, એટલે યાદ રહી ને તમારું કલ્યાણ થાય. હવે ચીનમાં 4 માણસ મરી ગયા તો તમને કશું થાય? ના, બિલકુલ ના થાય. બરાબર છે. કેમ ના થાય? બહુ છેટે છે, દૂર છે, અને છેટે છે નથી આપણું નહીં, તમે એની સાથે એટેચ નથી. કનેક્ટેડ નથી. રાઈટ. રાઈટ. એટલે વસ્તુ તો ત્યાંની ત્યાં કરેક્ટ જ છે, પણ આપણે એટેચ છે જ્યાં આસક્ત યોગ છે. એટલે આ અનાસક્ત થવા માટે કહે છે કે આ તો વ્યવસ્થિત ને કારણે થયું છે, હવે તું ગમે તેટલી રાડારાડ કરીશ તો કશું થવાનું છે નહીં. અને અવસ્થા તો ગમે ત્યારે ગમે તેવી બદલાઈ જાય. હજુ આપણને અવસ્થાનું સ્વરૂપ સમજાયું નથી. આ રિલેટિવ આજ્ઞા હજુ સમજાઈ નથી. રિલેટિવ એટલે ગમે ત્યારે બદલાઈ જાય, કોઈ પણ કઈ પણ બદલાઈ જાય. ત્યાં બદલાવાનું એમને છેલ્લામાં છેલ્લું રૂપ કરી દીધું કે કપાઈને પડ્યા કરીને. હા, યસ, એક્સ્ટ્રીમ. હા, એક્સ્ટ્રીમ. એટલે કે છે કે કપાઈને પડ્યા, પણ જ્ઞાનીઓ તો તરત બોલે વ્યવસ્થિત, હું શુદ્ધાત્મા, પતી ગઈ વાત. ગજબ છે દાદા. એટલે ફિલિંગ વગરના તમને કરી દે. અનાસક્તિ યોગ થઈ ગયો ને સાહેબ. થઈ ગયો, પરફેક્ટ થઈ ગયો. આની પહેલા એક દાખલો એવો આવે છે કે તમારો નાનો એકનો એક નાનો અમથો છોકરો 1 વર્ષનો કે 2 વર્ષનો દાદરા પરથી પડી જાય તો તમારું પાણી હલવું ના જોઈએ, વ્યવસ્થિત પાડ્યો, શાંતિથી ઉઠાવો. વાગ્યું હોય તો ડોક્ટર પાસે જાઓ, ના વાગ્યો ને મરી ગયો તો સચ્ચિદાનંદ, વ્યવસ્થિત પાડ્યો ને લઈ ગયા, પતી ગઈ વાત. એટલે આપણને બે ટાર્ગેટ દાદાએ આપણને બે લક્ષ્યબદ્ધ કર્યા દાદાએ કે અહીં આવો તમે અને આત્માનો આનંદ માણો એમ. આત્માનો આનંદ માણો અને હવે વાત ધીરે ધીરે સમજવા માંડો કે તમારી રોંગ બિલીફ ને આધારે તમને બધા પ્રોબ્લેમ નડે છે. તે હવે જેમ જેમ આ વાત સમજશો તેમ તેમ રાઈટ બિલીફ થશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે બધા. વાહ વાહ વાહ, સરસ સરસ. એટલે સત્સંગમાં આવવાનું ને. રાઈટ 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 રાઈટ. એટલે એ તો આગળની વાત બધી કરી નાખે ને, આગળની વાત કરી નાખે કે જો ભવિષ્યમાં તમે આવું કઈ થાય તો હલશો નહીં એમ. હા 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 હા. એટલે દાદા નાની શરૂઆતથી લઈને છેલ્લામાં છેલ્લી વાત કરી નાખે છે. એટલે મહાત્મા પાકા થઈ જાય કે વાત તો સાંભળી છે, બરોબર દાદા આવું કહેતા હતા. રાઈટ રાઈટ. ખરેખર ખરેખર. એટલે અત્યારથી તૈયાર કરે, દાદા તૈયાર કરે છે. યા યા, પરફેક્ટ. બહુ સરસ. હા, કે જ્ઞાનીઓના આધારે ચાલો ને. હા, એવું જ લખ્યું જ પાછું આગળ એવું કઈક છે. હા, લખ્યું જ હા, છે. બોલો રાઈટ. બોલો. એટલે હું ભૂલી ગયો. ચલો આગળ વધુ હવે સાહેબ. હા, આગળ વધો. એકલો કરીએ ત્યારે બીજી સંખ્યામાં પેસીએ ને, હા. પ્રશ્ન કરતા મોટી વાત છે દાદાશ્રી. એકલો કરીએ તો સંખ્યામાં પેસીએ ને, એકલો જ કર્યો નહીં, મીંડો મીંડો સંખ્યામાં પેસીએ ત્યારે ગોટાળો વળે ને. હા. આ બધા ગોટાળા સંખ્યામાં પેઠા તેના. હવે જેને જે જગ્યામાં પેસવા માંગતો નથી ને તેને સમાધાન થઈ જાય છે. એટલે આ વાક્યમાં પેલું વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું મૂકવાની વાત આવે છે. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. અને જેને વહેમ છે કે સંખ્યામાં પેસવા જેવું છે તેને માટે કોર્ટો હોય, એ કોર્ટમાં હવ જાય અને જવાની છૂટ છે. વ્યવસ્થિત શું કહે છે કે તું કોર્ટમાં પણ જા, કોર્ટમાં જવાનો વાંધો નથી. કોઈ પણ બાબતે કરો ને તો કોર્ટમાં જવાનું નહીં. અહીં જો જીરો ના કરી શકતું હોય તો કોર્ટમાં જવું પડે, તો કોર્ટમાં પણ એની જોડે ચા બા પીએ, રાગ દ્વેષ રહિત કરો, આત્મા થઈને કોર્ટ કરો. કારણ કે હિસાબ છે. તમે આજે આ કોર્ટ ગોઠવી નથી, પહેલા અજ્ઞાન દશામાં ગોઠવાયેલી છે, માટે આ જોવાની છે. અજ્ઞાન દશાની ગોઠવેલી વસ્તુઓ જોવાની છે. હા, એટલે આ લાઈફ તમારી પૂર્વેની અજ્ઞાન દશા સૂચવે છે અને એને કારણે આ બધું આવેલું છે. યા, પરફેક્ટ. એટલે હવે જોયા કરો શું થાય છે તે. હવે માથાકૂટ ના કરો.
હિસાબમાં હાથ ના કાઢશો, હા બરાબર જો છે. આગળ આગળ બહુ મસ્ત લખે છે, જુઓ. હા હા. અને જ્ઞાનીઓ તો ત્યાં ને ત્યાં જ મીંડું વાળી દે. સાથે તમને કાપી નાખ્યા હોય ને જોતાની સાથે જ મીંડું વાળી દે. હમ પડોશી કહેશે, શું દાદા તમને કશું બહુ અડચણ પડતી હશે ને આ બધું? હમ ત્યારે કહે, હા બા બહુ, પણ શું થાય, હટાવી પટાવીને વાત કરીએ. હમ પડોશી જોડે એવું બોલે ને કે હમ અમને કશું થાય નહીં, આમ છે ને તેમ છે, તો એ પાછા પડોશીઓ બધું મસ્કરીઓ કરે મય. હા એના કરતા કહીએ બહુ શું થાય, અમને પણ બહુ દુઃખ થાય છે, એવું હમ પટાવીને કામ લેવું. આમ રાઈટ. થાય. કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય તો બધું લંગર એને લાગે ને. હમ એકડો માંડ્યો હોય એટલે પછી બધા આંકડા એને મંડાય ને. હમ દાદાશ્રી એટલે એમાં ફરી એકડો માંડવો નહીં એવું હમ કહેવા માંગતા હતા. હવે પહેલા જે એકલા મંડાઈ ગયા એ મંડાઈ ગયા, હમ પણ હવે મીંડા કરવાના. બરોબર. કાપી નાખે ને આપણે જોઈએ તો આપણો એકલો ન થવો જોઈએ, મીંડું કરી દેવાનું. તમને હમ સમજ પડી? હા પ્રશ્ન કરતા એટલે મૂળ શરૂઆત જો કરી હોય એટલે એકલો જો માંડ્યો હોય તો એને મીંડા ચડે? હમ દાદાશ્રી એવું નથી. ગુંડાઓએ કાપી નાખેલા હોય, આપણે ઘેર આવીએ ત્યારે બધાય માણસોને, અને આ જ્ઞાન તો આપણી પાસે છે જ, તો હવે આપણે શું શું કરવું અહીં આગળ? એકડો માંડીએ એટલે આ પૌદગલિક વિચાર કરીએ તો છે તે બીજા મંડા ચડે ને. હા એકડો જ હા માંડીએ તો પૌદ્ગલિક વિચારની વાત કરે છે સાહેબ, પૌદ્ગલિક વિચારની વાત કરે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમ. હા ચાલો આગળ. એવું આપણું વિજ્ઞાન છે. ત્યાં તે ઘડીએ એનું બધું ભૂલી જાય, આત્મા બાત્માનું બધું. પાછલું યાદ આવીને બધું ગા ગા કરે. બધા એકલા જ માંડી દે બધા. બધા એ ના માંડવા માટે ચેતવી આપું છું. ગમે તેવા સંજોગ આવે પણ શેને માટે? હમ 7 વ્યક્તિ ઘેર હોય અને સાંજે પાછા આવીએ તો 6 મળી જાય. દાદાશ્રી 6 શું, એકેય ના હોય. હમ આપણું જ્ઞાન તો શું કહે છે કે ભાઈ આ તો વ્યવસ્થિત હમ વ્યવસ્થિત બધું એક્ઝેક્ટ હમ બધું જ્ઞાન ચોખ્ખું કહે છે ને આપણું. હા જે જોયું, જે પરિસ્થિતિ ઘેર આવીને જોઈ એ વ્યવસ્થિત છે કે નહીં, એ હમ અવ્યવસ્થિત છે. હમ પ્રશ્ન કરતા છે વ્યવસ્થિત જ. દાદાશ્રી તો પછી વ્યવસ્થિતમાં અવ્યવસ્થિત કેમ કરો છો? તો હમ પછી એનું અવ્યવસ્થિત કરવાનું કારણ શું? હમ એકડો કરવાનું કારણ શું? હમ પછી જે આપણે જોઈએ એટલે વ્યવસ્થિત છે જ. હા, હમ કોઈ મારતો હોય તો આપણે વચ્ચે પડવું જોઈએ અને હમ તે પૂછવું પડે. હમ આપણે કહેવું કે ભાઈ ચંદુભાઈ જુઓ, આપણે તો દરેક બાબતના જ્ઞાતા દ્રષ્ટા રહેવું. અરે હવે પરેશાનજી મને અહીંયા એક એવી ઊભું થયું હમણાં કે હાજી એકલો નહીં માંડવાની વાત તો દ્રષ્ટિ મળ્યા પછીની વાત છે, બરાબર? હા વ્યવસ્થિત શક્તિ કરતા એક છે એના મિનિટ, આ આધારે. અહીંયા જે એકડો કહે છે ને તે અહંકાર ઉભો નહીં કરવો એમ કહે છે. હા એટલે જ ને. એટલે બરાબર. નવા નહીં તો પઝલ ઉભા થશે બીજા. હા હા. તો કે મીંડું કરી નાખ, માથાકૂટ નહીં જોઈએ. હમ. આ ઓછું છે તે હવે વધારે એકડો માંડે. આટલું ઓછું છે, રાઈટ. હા એમ. એટલે કે મીંડું વાળી દે, વ્યવસ્થિત છે, પતી ગઈ, ચાલ મીંડું વળી ગયું. ને આપણે શુદ્ધાત્મા. ઓકે જે ઓકે. જે બાજુ જે બધું ઊભું થાય છે એ બધો પૂતગલ વિભાગ વાળો વાગ ઊભો થાય છે. અને પૂતગલની અવસ્થા બદલાયા જ કરે. ખ્યાલ આવે ને? એવર એટલે ચેન્જિંગ. કે ભૂતગલમાં હાથ ના નાખીશ, મીંડું કરી દે એને. એ વ્યવસ્થિત છે. એ જે ફેરફાર થયો, એ મરી ગયા કે હાર્ટ એટેક આવ્યો કે કાપી નાખ્યો કે હેમરેજ થઈ ગયું,
આ બધા પૂતગલ સ્વભાવ છે, પૂતગલ અવસ્થા બદલાઈ ગઈ છે. પૂતગલ અવસ્થા બદલાય એટલે મીંડું કરી નાખ. પૂતગલ અવસ્થામાં માથાકૂટ ના કરી છે એમ કહેવા માંગે. સિમ્પલ વાત છે, આટલી સિમ્પલ વાત છે. હા બોલો, આગળ બોલો, ચાલો. દાદાશ્રી અવ્યવસ્થિત દેખાય તે પણ વ્યવસ્થિત છે. આ તો અવ્યવસ્થિત દેખાય છે બુદ્ધિની આંખે, અને વ્યવસ્થિત જ્ઞાનથી દેખાય. બુદ્ધિની આંખે બધું અવ્યવસ્થિત જ દેખાય છે ને, બીજાના દોષો જ દેખાય છે. ઓહો, ગજબ છે દાદા. બીજા કોઈનો પ્રશ્ન ના હોય તો લઉં આગળ. હા જજો, પણ મને આ તમે જ્યારથી વાંચ્યું ને ત્યારના જે 5-6 પાનાના ફોટા મોકલી આપજો. ભલે સાહેબ, ભલે ભલે. ઓકે, વાંચો, આગળ વાંચો. વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી કોણ? દાદાશ્રી, જેનું જીવતું હું અને મારું એ બે ઉડી જાય, ચાર જહાંકાર ઉડી જાય, એ વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી. એટલે નવું ઊભું ના કરે, જૂનું હોય તેને ભોગવે. કરતા ના રહે, ભોગતા રહે. ભોગતા પદમાં રહે એ વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી. જગતના મનુષ્ય માત્ર કરતા ભોગતા સહિત હોય. કરતા પણ હોય ને પાછું ભોગતા પણ હોય, પણ કરતા પદ ઉડી જાય તો ભોગતા પદ વ્યવસ્થિતના અધિકારી. સમજાયું? પ્રશ્ન કરતા હાજી, એ અધિકારીની જવાબદારી શી? દાદાશ્રી, ચંદુભાઈ ભોગતા છે અને કરતા વ્યવસ્થિત છે. તમે જ્ઞાતા દ્રષ્ટા છો, એટલે તમારી જવાબદારી શું કે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું, એ જ જવાબદારી. એટલે જવાબદારીમાં મૂકી દીધા મહાત્માઓને. પ્રશ્ન કરતા સતત ઉપયોગમાં રહેવું એ? દાદાશ્રી, સતત ઉપયોગમાં રહેવું એ જ જવાબદારી. સતત આત્મામાં જ રહેવું, નિરંતર 24 કલાક, એ આ જ્ઞાનના અધિકારીઓ. વ્યવસ્થિત સમજે તો વ્યવસ્થિત અને ચંદુભાઈ એ બેને મેળ છે, ભેગા છે. ચંદુભાઈને વ્યવસ્થિત રીતે ભોગતાપણું ઉકલશે. પહેલું 44 આવશે, પછી આપણે એમ નહીં માનવાનું કે 80 આવશે. 80 તો ક્યારે આવે કે કરતા ભોગતા હોય ત્યારે 80 આવે. તો દખલ જ નહીં ને, દખલ જ નહીં. એટલે કરતા ભોગતા વાળો ભાગ અહંકાર ને આધીન, એવું કહેવા માંગે છે. અહંકાર ગાંડો કાઢે. આ તો સ્વરૂપ નું ભાન થાય એટલે કરતા પણ ઉડે, અને પાછલો માલ રહી જાય એટલે ભોગવવું પડે. છૂટકો નહીં, કમ્પલસરી થઈ ગયું. અને પેલામાં અહંકારની દખલ હોય તો 44. ભોગતાપણું એ કમ્પલસરી છે અને કરતાપણું મરજી વાળો ભાગ છે. એટલે મરજી વાળો ભાગ ઉડાડ્યો એટલે કમ્પલસરી વાળો ભાગ રહ્યો. ચાલો આગળ. એટલે એના માટે આજ્ઞામાં મૂક્યા, સંભાવે નિકાલ. રાઈટ, રાઈટ. પરફેક્ટ, પરફેક્ટ. વ્યવસ્થિત, એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે, ક્યારે પણ એ ભોગતા પદમાં હોય તો. પ્રશ્ન કરતા એનું પ્રતિપૂર્ણ વર્તન કેવું ઘટે? દાદાશ્રી, એટલે વર્તન તો જે મય વ્યવસ્થિતમાં હોય એવું ઘટે, પણ રાગ દ્વેષ વગરનું હોય. કારણ કે રાગ દ્વેષ તો ક્યારે થાય? અહીંયા ડખા વાળો ભેગો થયો હોય ત્યારે. કરતા ભેગો થાય કે રાગ દ્વેષ થાય. હવે કરતા પદ ઉડી ગયું છે અને પોતે જ્ઞાતા થયો છે, એટલે રાગ દ્વેષ ન થાય. ગુસ્સો થાય અને એની પાછળ ક્રોધ અથવા દ્વેષ ન હોય. ઘડી પછી કશું અહીં ભરેલો માલ, પૂરણ થયેલો માલ ગલન થાય છે, નવું પૂરણ થવાનું બંધ છે. કેટલું સરસ છે. હવે ક્રોધ, માન, માયા, લોભ થતા નથી, પણ લોકોને મનમાં એમ થાય કે હજી મને થાય છે. એ ડિસ્ચાર્જ હોય છે, ચાર્જ રૂપે નથી થતા. ચાર્જ રૂપે ક્રોધ, માન, માયા, લોભ કોને કહેવાય
કે જેની પાછળ હિંસક ભાવ હોય અને તાંતો હોય. તાતો હોય એ 2 દિવસ સુધી ભૂલી ના શકે. પ્રશ્ન કરતા વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર કેવી રીતે જાણી શકાય દાદાશ્રી? હા, વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર ક્યારે જાણી શકાય કે આ વ્યવસ્થિતમાં તમે એક્ઝેક્ટ રહો ત્યારે. ત્યારે એક્ઝેક્ટ વ્યવસ્થિત સમજો અને એક્ઝેક્ટ રહો. આ જગતમાં કર્તાપણું છૂટી ગયું છે એટલે રહ્યું કયું? પહેલા કર્તા ભોગતા બેવ હતો. એ કર્તાપણું છૂટી ગયું એટલે ભોગતાપણું રહ્યું. ભોગતાપણામાં કરતા નથી એટલે દખલ કરે નહીં. દખલ કરનારો કરતા છે એટલે ભોગતાપણું જે છે એ બધું યોજનાપૂર્વક યોજનાબદ્ધ છે. જેમ હા, તમારે કોઈ યોજના છે એટલે વ્યવસ્થિત ને આધીન ઉકલે છે એવું કહેવા માંગે ને? રાઈટ યોજનાબદ્ધ ચાલ્યા કરે. ઓકે ઓકે. ત્યાં આગળ પછી કામ થાય તો યોજનાબદ્ધ ચાલ્યા કરે ને ત્યાં યોજના ઉપર જ છે એ ભોગતાપણું છે. એટલે તમારે હવે એમાં એ પ્રમાણે જો કદી વ્યવસ્થિત ને માનીને ચાલે તો શુદ્ધ વ્યવહાર કહેવાય. રાઈટ. એટલે ડખો કરીએ તો પાછો દખલાઈ જાય વ્યવહાર, એવું જ ને? હા, ડખો કરે પણ ડખો કરનારો પોતે નથી એ જુઓ એટલે આગળ વધે. હા, અચ્છા અચ્છા અચ્છા. ડખો થયો એને જાણનારો છે, એને જોવાનું. જાણનારો છે ને એટલે તમે વ્યવસ્થિત ના કીધું, સપોઝ વ્યવસ્થિત ના કર્યું પણ તમે આને ડખો કર્યો હોય એવું પ્રજ્ઞા શક્તિ ચેતવે ને. રાઈટ, ચેતવે ચેતવે ચેતવે. એટલે ડખા કરનાર ને જાણે એટલે ઉકેલ આવે પણ એ જાણવું પડે. જે આને આપણો જ ભૂલો સ્વભાવ. કહેવાય, આ બધાને ભૂલો કહેવાય ને આના જ પ્રતિક્રમણ હોવા ઘટે. હા, બરાબર છે. પ્રશ્ન કરતા એ વ્યવસ્થિતમાં કેવી રીતે? દાદાશ્રી, વ્યવસ્થિત એટલે ચંદુભાઈ જે કાર્ય કરતા હોય તે કાર્યને આપણે જોયા કરવું એનું નામ વ્યવસ્થિત. પછી જે કઈ કાર્ય કરે ખરાબ સારું ખોટું જે કરે તે એ તમે જોયા કરો. દખલ ના કરો એનું નામ વ્યવસ્થિત. હા, ઓલા ભાઈ ને કોણ ઉપર કરે ખબર નહીં કોણ કરે, સુઈ જાય છે શું બધા ખબર નથી પડતી. ભૂલી ગયા કે શું? કોઈ છે જ નહીં લાગતું. હલો હલો. ઓકે ઓકે, વેલ, પરફેક્ટ. પ્રશ્ન કરતા એ વ્યવસ્થિતમાં કેવી રીતે? વ્યવસ્થિત એટલે ચંદુભાઈ જે કાર્ય કરતા હોય તે કાર્યને આપણે જોયા કરવું એનું નામ વ્યવસ્થિત. પછી જે કઈ કાર્ય કરે ખરાબ સારું ખોટું જે કરે તે એ તમે જોયા કરો. દખલ ના કરો એનું નામ વ્યવસ્થિત. પ્રશ્ન કરતા તો પછી એ દ્રષ્ટાભાવમાં રહ્યા કહેવાય ને? એ જ વ્યવસ્થિત, કારણ કે વ્યવસ્થિત જ છે, બીજું ખોટું કરવાનું નથી. દખલ કરશો તો ઊંધું થશે અને જે ખોટું ખરું છે જે તે ટાંકીમાં માલ ભરેલો છે તે નીકળે. નવું ટાંકીમાં આવવાનું બંધ છે, જૂનું થતું નથી. એટલે જે છે ભરેલું કોઈ ડામર વાળું હોય તો પણ ભર્યો છે તે એ માલ નીકળે છે, નવો માલ નીકળતો નથી. એટલે તમારે શું કરવાનું કે ચંદુભાઈ જે કરે તે તમારે જોયા કરવાનું. ચંદુભાઈના મનમાં આપણે ઘૂસવાની જરૂર નહીં. એમના મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે તો આપણે એ જોવા કરવાના. એટલે તમને સમજાયું હતું? બહુ ગજબની વાત છે.
ડખો દખલ કરશો તો ઊંધું થશે એ શું હા. કહેવા માંગે છે? હા, ડકો ડકર કરશો તો ઊંધું થશે ને. તમે અહંકાર ઉભો થયો ને સાહેબ, અજાગૃતિ થઈ ને, અજાગૃતિ થઈ. ઊંધું થશે એટલે કહેવા શું માંગે છે કે આ તમારી અજાગૃતિ થાય એટલે પરિણામ પછી પાછા બગડે બધા. તમારી હાજરી ગેરહાજરી થઈ ગઈ ને અચ્છા અચ્છા અચ્છા. એમ. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. સચ્ચિદાનંદ બા મોકલી આપજો ફોટા જરાક. હા ભાઈ, વાહ, જરૂર જરૂર. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને લખજો કે આપતવાણી હાજી, આટલા પાના નંબર આ ત્યાં. શ્યોર ઓકે શ્યોર. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. સરસ, અદભુત, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ જય દીપકભાઈ, બોલો. સચ્ચિદાનંદ. હા, પરેશાનંદજી, એક સૂત્ર છે એ હમ, વાંચું છું. તમારું વ્યવસ્થિત આ એક જિંદગી માટેનું જ છે. હમ, આ જિંદગીમાં જો પાછું તમે ઊંધું કરો હમ, તો પાછું તમારું વ્યવસ્થિત ખરાબ થઈ જાય. હમ, આટલું લખ્યું છે. હમ. ફરી ક્યાંથી વાંચું લીધું છું. છે? આ છે ને એ આપતો સૂત્ર નાની ચોપડી છે, અત્યારે અડાલજમાં આપતસૂત્ર. આવી હતી. હા, એ નવમો ભાગ છે અને 6534 નંબર છે. 6534 6534. અરે તો ભાઈ, 6534 6534 નવમો ભાગ છે બરાબર. આપતો તમે વાત સૂત્ર. કરો ત્યાં સુધી. હા, હા, બોલો. પરેશાનંદજી, તમારું વ્યવસ્થિત આ એક જિંદગી માટેનું જ છે. ઓકે, વાત કરો આ તમે. હા, જિંદગી હા, હા, પછી. ફરી વાંચો. આ હા, જિંદગીમાં વાંચો. જો પાછું તમે આ જિંદગીમાં જો પાછું તમે ઊંધું બોલો કરો તો દીપકભાઈ. તમારું વ્યવસ્થિત ખરાબ થઈ જાય. હા, આ જિંદગીમાં પાછું ઊભું કરો. આ જિંદગીમાં એ પાછું તમે ઊંધું કરો તો પાછું હા, તમારું વ્યવસ્થિત ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય ને, બરોબર જ છે ને. તો બોલો, તેમાં શું સમજવાનું? એટલે આ જિંદગીમાં આપણે વ્યવસ્થિતની આજ્ઞા બરોબર પાડીએ હા, અને તો બરાબર છે, પણ જો ઊંધું કરો તો હા. નેક્સ્ટ ભાવમાં વ્યવસ્થિત ખરાબ થઈ જાય એવું ઊંધું કહેવા નહીં, માંગે છે. ઊંધું એટલે ડખો દખલ કરી કહેવાય. એટલે પછી જે વ્યવસ્થિત છે તે બગડી જાય એમ કહેવા માંગે છે. દખલ કરી હોય એટલે એમ કહેવા માંગે અહંકારે છે. ભાગ ભજવે. જો દાખલો આપું ભાઈ, દાખલો આપું. હલો હલો. હા, બોલો. દાખલો આપું. હલો, ટ્રેન હા બોલો. હોય, ટ્રેન ગુડ્સ નો ડબ્બો હોય ને છેલ્લે, તો એમાં અમુક સ્ટેશન હા, આવે ગુડ. તેમાં માલ બધો ઉતારે. હા, તો 15-20 ડબ્બા હોય ને, તો એક પછી ઉતારતા હોય. અને એમાં આપણે ડખો બરાબર. કરીએ તો વાત અટકી જાય ને. હા, અને પછી 2-4 ડબ્બા રહી જાય. એટલે હા. આમ કેવા માંગે છે, એ ઉકલતી વસ્તુને દખલ કરશો નહીં એમ કે છે. નહીં તો બગડી જશે તમારું. ખબર પડી? હા, એ ખબર પડી. હા, પણ એટલે આજ્ઞા ચૂક્યા, વ્યવસ્થિતમાં ડખો કર્યો એમ. હા, વ્યવસ્થિત છે ને. આ વ્યવસ્થિત એટલે આમ રીતસર નું ઉકેલાતું જ હોય, ઉકેલાતું હોય. પણ આપણી બિલીફમાં હા, એવું હોય કે આવું ના થવું જોઈએ, તો એ ડખો કહેવાય. અચ્છા. એમને એમ તો થતું નથી ને. એમને ના થાય. હા, એમને એમ નથી થતું. એટલે કે આ બહુ વ્યવસ્થિત ડખો કર્યા વગર જવા દો, એટલે તમારું વ્યવસ્થિત સરસ રહેશે. એટલે ડખો કરવાની આદત તમારી બંધ થઈ જશે. ઇન શોર્ટ, બંધ કરી દો, માથાકૂટ ના કરશો. હમ. ખ્યાલ આવ્યો? હા, બરાબર. ડખો કરવો એ જ હા. દુઃખ ઉત્પન્ન કરવું, સાહેબ. હેરાન થવું. હમ. આપણે પછી પડોશીના ઘરમાં કોઈ ડખો કરતા નથી. આપણે અંદર જ ઘરમાં ડખો કરીએ. સુધારવા જઈએ છે એટલે ને, આપણે સુધારવાની જે વાત છે ને, તે સુધારવાનું બંધ કરો હા. કે જોયા કરો. એટલે પતે વાત. એટલે એમ કહેવાનું કે નેક્સ્ટ બર્થમાં
આ વ્યવસ્થિત નો પછી સમજાશે નહીં એવું ના નેક્સ્ટ એવું બર્થમાં વ્યવસ્થિત સારી રીતે કામ કરશે એમ કે છે. અચ્છા અચ્છા બરોબર એમ કે છે. હા અચ્છા વ્યવસ્થિત તો મોક્ષે જતા સુધી રહેવાનું ભાઈ. હમ આ પછી એક બીજું બીજું છે કે વ્યવસ્થિત ના ઉપર જ છે કે હા પુરુષાર્થ પૂરો પૂરો કરો અને પછી ના થાય એનું નામ વ્યવસ્થિત. હા પુરુષાર્થ પૂરો કરો એટલે અને પ્રયત્ન પછી ના કરો થાય તમારાથી થાય એટલા અને પછી વ્યવસ્થિત નહીં તો એમ. નહીં તો તમે પણ વ્યવસ્થિત નહીં બોલો તો બીજાના દોષ દેખાશે. ખ્યાલ આવ્યો? બીજાના દોસ્ત દેખાય હા પણ તો બીજાના દાદા દોષ શું કે દેખાય તો ઉલટી ખોટ ખાધી વધારે પાછી. ડકો કર્યો ને આપણે પાછો. પણ પછી દાદાએ શું કહ્યું છે કે બની ગયા પછી કરેક્ટ પણ બની હા ગયા એટલે પછી એ બની ગયા પછી કરેક્ટ હા એ એ થતું તમારા હોય ને માટે તમે કર્યું છે. પ્રયત્ન ના કરો, એક્સિડન્ટ ના હોય ને તમે એક્સિડન્ટ ટાળવાનો પ્રયત્ન ટાળો ના તો લોચો ના કહેવાય? સુઈ જઈને આંખો બંધ કરીને ગાડી ચલાવાય? ના ચલાવાય હા ના ચલાવાય. એટલે આંખો ખુલ્લી રાખો, બધું કરો અને પછી એક્સિડન્ટ થાય તો કે વ્યવસ્થિત છે એમ. જગતના લોકો પાસ કરવું પડે ને. જગતના લોકો તો કે આ તો આવું કરે ધંધા. ખ્યાલ આવ્યો? પછી પ્રયત્ન કરનારો ખસી ગયો એવું બી હા દાદા કહ્યું છે. પ્રયત્ન કરનારો ખસી ગયો હા એટલે એટલે એમાં તો એ દાદાની પોતાની દશા કહી છે કે હે પ્રયત્ન કરનારો ખસી ગયો. એ દાદાએ હા એટલે પોતાના માટે એમને કહ્યું. સ્ટોપમાં જ સ્થિતિ છે. શું કહ્યું? એ પ્રયત્ન એટલે શું એમાં દખલ થાય પણ પછી તો પ્રયત્ન એની મેળે જ થઈ જાય એમનાથી સહજ થઈ જાય. બહુ થઈ જાય છે. હા હમ કરવું બરોબર ના પડે, સહજ થઈ જાય. અચ્છા બીજો એક પ્રશ્ન પૂછ્યો કે ઉદય વર્તે જ્ઞાની ઉદય પ્રમાણે જ વર્તે. હા સંભળાય છે ને જ્ઞાની હા બોલ બોલ. ઉદયમાં જ જો એવું કઈ ગડબડ વાળું હોય હા તો એ ઉદય પ્રમાણે વર્તે કે એ પછી કે એમાં કઈ ઊંધું કામ કરવાનું હોય ઉદયમાં ના ઉદય તો પ્રમાણે પછી વર્તે એટલે શું તો કે સંજોગોને જોયા કરે પોતે જુદા રહી ને એમાં તો ઉદય જુદો છે અને પોતે જુદા છે. ઉદય તો ફાઇલ નંબર 1 નો છે ભાઈ, શુદ્ધાત્માનો નો હોય. એટલે એનાથી પછી થઈ જ જાય એવું ઊંધું કામ બી થઈ જાય હા એવું. ઓટોમેટિક જ રહે ને. ઉદય પ્રમાણે વર્તે એટલે શું તો કે આ ટ્રેન આવતી હોય રસ્તા પ્લેટફોર્મ પર ઉભા હોય ને ટ્રેન લેટ આવે તો કે ઓકે, વહેલી આવે તો ઓકે, ભીડ ભરેલી આવે તો ઓકે એમ. ના એટલે ઉદયમાં કઈ એકદમ ખોટું કામ થઈ જવાનું તો થઈ જ જાય એવું કેવા માંગે. અરે ઉદય વર્તે ઉદયમાં ખોટું કામ નહીં. ઉદય ફાઇલ નંબર 1 ને લાગુ પડે પેલા સમજ ભાઈ. ફાઇલ નંબર 1 ને લાગુ પડે પણ ફાઇલ નંબર 1 હા થી ઊંધું થઈ જાય તો ફાઇલ નંબર 1 ઊંધું થઈ થી જાય ને ઊંધું એ ફાઇલ નંબર 1 ને એ બહારના સંજોગની વાત કરે છે કે બહાર આવું કંઈક થતું હોય તો પોતે ઉદય પ્રમાણે વર્તે. કોઈ ધક્કો મારી દે તો કે આ ઉદય છે આવ્યો છે ધક્કાનો, પતી ગઈ વાત. વાત સમજણ બરાબર પડી? હા બરાબર સમજણ પડી. હા બરાબર. પોતામાં તો પરમાણુ માત્ર રહ્યા નથી કોઈને દુઃખ આપવાના. હવે દીપકાનંદ પોતાનો જે નહીં હિસાબ જે નીકળ્યો ને થોડો ઘણો બાકી તે પૂરો કરવાનો છે. દીપકાનંદ જે નીકળ્યો નહીં ને આ સૂત્ર નંબર મેં કહ્યું ને 6534 એક મિનિટ 6535 કેટલો 6534 6534 તો મૂકેલું તો હતું મેં. હા 1 મિનિટ હવે ઉભા રહો પાછું.
ચલો દીકરી. ચીકી જેવું છે ને તે તમારા માટે છે અંદર કાજુ સિંગદાણા નથી નાખ્યા તમારા માટે છે, લાડુ તમારા માટે નથી. લાડુ તમારા માટે નથી એમાં નોનવેજ છે. સંध्याकाळी नॉनवेज फॉर मी. હા બોલો હવે. હા તમારું 6534 અત્યારે નવું આપતા સૂત્ર નીકળ્યું. 6534 માં તમારું વ્યવસ્થિત આ એક જિંદગી માટેનું છે. આ જિંદગીમાં જો પાછું તમે ઊંધું કરો તો પાછું તમારું વ્યવસ્થિત ખરાબ થઈ જાય. એટલે એમ કહેવા માંગે છે કે હવે તમને શુદ્ધાત્મા પદ આપ્યું છે તો વ્યવસ્થિત કરતા છે એ પાક્કું કરી લો. એ પાક્કું નહીં કરો તો પછી પાછું ઊંધું ચતું કરશો તો પછી પાછું આગલો ભાવ બગડી જશે. એમ કહેવા માંગે. ખ્યાલ આવ્યો? આ એક જિંદગી માટેનું છે એટલે એવું નહીં કે આવતા ભાવમાં વ્યવસ્થિત નથી. તમારું વ્યવસ્થિત આ એક જિંદગી માટેનું છે એટલે કે પાક્કું કરી લો હા. કે વ્યવસ્થિત જ કરતા છે એમ. અને 6532 જરાક નીચે ઉતારો ને. 6535 32 ચિંતા 32 નથી. ચિંતા થતી નથી. ચિંતા એના જેવો સુખનો સ્વાદ કોઈ નથી. ચિંતા એટલે કરતા પણ ભાઈ. એ તો બરાબર છે, કરતાપણું આપણું ના એટલે કરતાપણું ઉડી જાય એટલે ચિંતા ના થાય. હા એમાં એટલે શું સુખ કહ્યું એના છે? જેવું સુખ કે નહીં. કરતાપણાનો ભાર ઉડે એટલે સુખ જ આવ્યા કરે. હા એ તો મહાત્માને તો કરતા પદ એટલે હે? આપણને કરતા ભાવ કરતા પદ તો ના હોય આપણને આમ. હોય એટલે નહીં પણ હજુ આદત પડી ગઈ છે ને ભાઈ. હા શું આદત પડી આગળ ગઈ હતી? છે એટલે વાત સમજવાની. જેમ બને તેમ જેટલી સમજાય એટલી પાકું. ચિંતા એટલે અહંકારની હાજરી ને વગર ચિંતા વાળો અહંકારની ગેરહાજરી અને શુદ્ધાત્માની હાજરી. અહંકારની હાજરી હોય તો ભગવાન ના હોય ને ભગવાન હોય તો અહંકાર ના હોય. હા એટલે અજાગૃતિ આવી ગઈ તો પછી આપણને હા એટલે જાગૃતિ હોય તો ખબર પડે કે આ કરતા હું નથી આમ. હા વ્યવસ્થિત કરતા છે એટલે જેમ જેમ તમે આ જ્ઞાન સમજાતું જશે તેમ તેમ તમને ખબર પડતી જશે કે હું કરતા હું છું જ નહીં. આ તો હું માની બેઠેલું મેં કે હું કરતા છું. આ માની બેઠેલું બધું ઉડવાનું છે ધીરે ધીરે ભાઈ. જે બસ ખોટું હવે માની લાસ્ટ બેઠેલું તે હવે ઉડશે આ 5 આજ્ઞામાં રહેવાથી. છેલ્લું એક 31 વાળું છે 6531 બાહ્ય ઉપાધિ છે. 6531 જરાક નીચે લો ને. એક મિનિટ હા. બાહ્ય ઉપાધિ છે આપણે હા અંદરથી આનંદ છે. એ હા ક્રમિક માર્ગનું સમ્યક હતું. ક્રમિક હા માર્ગનું સમ્યક હતું અને અક્રમમાં બેવ જગ્યાએ આનંદ હોય. આનંદ હોય તો એમાં શું સમજવું તારે? એટલે એક અક્રમમાં બંને જગ્યાએ આનંદ હોય. પેલામાં ખાલી એક આક્રમણ જ કરતા પણ ઉડ્યું ને અને શુદ્ધાત્મા પદ મળ્યું ભાઈ. બેવ એક સાથે થાય છે. અને ક્રમિકમાં ઓલામાં બેવ પાર્થિવ ઓલામાં ઉપાધિ. ખાલી અંદરથી સમજાય કરું હું આત્મા છું પણ કરતા કોણ છે તે કોને ખબર પડે? કરતા નથી ખબર પડી હજુ. અચ્છા. વ્યવસ્થિત કરતા છે સમજાવવું જોઈએ ને. હા હા હા. વ્યવસ્થિત તો ગજબની આજ્ઞા ખુલ્લી થઈ છે ભાઈ. આપણી એવી
પુણ્ય છે કે વાત નહીં કરવાની. જબરજસ્ત પુણ્ય કહેવાય આખી. હા એ દાદાને વ્યવસ્થિત શોધખોળ માટે ઘણો સમય હા લાગ્યો હતો ને, એટલે એના માટે રોકાઈ ગયા તમે એમ કે છે તો પછી આ જો કે છે વ્યવસ્થિત. ને જ્ઞાન પછી ચિંતા કરનારો જ ખલાસ થઈ ગયો. પછી ચિંતા સી રીતે કરે? તે અહંકાર જ કયો. બરાબર બરાબર. બરોબર છે ભાઈ? હા બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ ભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા, ચાલો. जय सच्चिदानंद परेशान जी, जय सच्चिदानंद જય दिवाकरानंद। સચ્ચિદાનંદ. हरे સુબીરભાઈ બોલો. महादेव। परेशान जी, अपने व्यवहार में आर्गुमेंट होता रहता है। હા आर्गुमेंट, हाँ, तो हाँ। ये आर्गुमेंट अपने डिस्चार्ज अहंकार है, अपने स्वरूप के हिसाब डिस्चार्ज अहंकार के हिसाब से रिजल्ट होता है। डिस्चार्ज अहंकार है, लेकिन आर्ग्यूमेंट ज्यादा होता है अपनी बात को सच करने के लिए, या तो वो बात में इंटरेस्ट है इसलिए आर्ग्यूमेंट करते हैं। मतलब आपने अपना क्या बोलते हैं, वो भी एक अहंकार ही हो गया ना। अहंकार हो गया, लेकिन इंटरेस्ट के कारण हो गया ना। इंटरेस्ट नहीं है तो आप आर्ग्यूमेंट नहीं करोगे। हाँ हाँ हाँ। तो इंटरेस्ट है इसका इसलिए आर्ग्यूमेंट करते हैं ना। राइट राइट। खुद के ख्याल में पक्ष है में ना? लेने के लिए है? खुद के पक्ष में लेने के लिए डिसीजन। हाँ हाँ हाँ। तो जैसा आपने बाहर की तो छोड़ो, लेकिन घर के अंदर अपने के क्या बोलते हैं, एक बरील के हिसाब से रखना पड़ता है ना कुछ, मतलब आपका पक्ष जैसा रखना पड़ता है। तो ड्रामेटिक करो ना। ड्रामेटिक कर सकते हैं ना, कि रखना पड़ेगा ऐसा नहीं होना चाहिए। ड्रामेटिक करो, क्योंकि करता तो व्यवस्थित है, कोई और हाँ कोई हाँ, करता है। नहीं व्यवस्थित ही ये करता तो है। घर में हम मानते हैं कि वो करेगा, वो ऐसा करेगा, वो ऐसा करेगा, ऐसा मानते हैं। व्यवस्थित के सिवा कौन क्या कर सकता है? कुछ नहीं, का हिल नहीं सकता है। राइट राइट। तो किसी इसमें की कोई मर्जी चलती नहीं है, भगवान की मर्जी नहीं चलती है, तो आप बोलते हो घर में ये करेगा वो करेगा। कैसी बात कर लिया आपने? हाँ, नहीं वो तो आपने जो बोला वो मेरे को समझ पड़ा। मेरा कहना हाँ। है ऐसा, जैसे जी उस टाइम पे क्या जागृति रखने का, मैं व्यवस्थित में मेरा भी जो भी तर्क होता है वो भी व्यवस्थित के अंडर में है ना। वो आप नहीं बोल सकते, मेरा अंडर जो है वो व्यवस्थित के अंडर में है। तो मतलब उसका उपरानु ले लिया, तो ऐसा फिर है। खलास हो गई बात। मैंने एक्चुअली दूसरा एक सत्संग में मैंने सुना था, जो आर्गुमेंट हाँ के टाइम पे, मैंने उसके लिए आपके पास से वो सील मारना चाहता हूँ। जे हाँ। जैसा 1 मिनट का से ज्यादा आगे बात रखने का ही नहीं। 1 मिनट हाँ। हो गया, आपका बात कोई सुना नहीं, तो आप उसको छोड़ दो, उधर बात को उधर ही खत्म कर दो। मतलब खुद का पक्ष छोड़ दो, ऐसा कुछ मापदंडों के हिसाब से बोला होगा। नहीं, वो तो दादा को ऐसा रहता था, 3 मिनट तक कुछ नहीं करते वो, कुछ 3 मिनट के बाद तो वो चीज को ध्यान से सॉल्व વાત करना મૂકી દેવાનું है। એટલે 1 મિનિટ થી વધારે આર્ગ્યુમેન્ટ થાય તો વાત પડતી મૂકી દેવાનું। હા, એટલે વાદ વિવાદ વધે ના એમ। હમ વાદ વિવાદ વધે નહીં, વાદ વિવાદ વધારો ફાયદો શું છે? તો અહંકારને પુષ્ટિ આપ્યા બરોબર છે। બરાબર છે હા, એ જ हाँ, અહંકાર इसलिए જ। वाद से कम रहो। होता भी है तो फिर एकदम धीरे से जागृति पूर्वक करो। फाइल का निपटारा करने का है भाई। બરાબર भारी છે। कर्म इतना लाए ने कि अपने को जल्दी होता नहीं है। आप छोड़ोगे तो पीछे वो आगे सामने वाला नहीं छोड़ेगा। हाँ हाँ, मैं वही उस हिसाब से बोलता हूँ, सामने वाला छोड़े सामने नहीं वाला उसके छोड़ता अंदर। नहीं है, इसलिए तो बहुत पेशेंस रखना पड़ता है। या तो फिर आप गुस्सा भी हो जाओ तो भी अंदर रहना चाहिए कि मुझे संभव से निकाल करना है। एक्चुअली प्रॉब्लम ज्ञान की बात अभी वही प्रॉब्लम है, सामने वाला नहीं छोड़ता है। मतलब नहीं हमें छोड़ेगा चुप ना, हो उसको जाता है थोड़ी तो सामने ज्ञान है। वाला उसको इंस्टिगेट करता उसको है। ज्ञान नहीं है, आप छोड़ोगे तो ज्यादा पकड़ के लाएगा आपको कि हाँ छोड़ता है क्यों। हाँ हाँ, बस बस। हाँ, वो तो बोले जवाब नहीं देता, वो भी एक तरह से क्या बोलते हैं, उसको अच्छा नहीं लगता है। अच्छा नहीं लगता। वो इसलिए बोलता हूँ ना, वो तो संभव से निकाल करने का नक्की करोगे ना, तो वैसा उचित व्यवहार होगा, नहीं तो होगा नहीं। बराबर बराबर। बरोबर। हाँ, अच्छा, ये जो दो शब्द हैं बहुत नजदीक का, तर्क और दलील, तो ये है। दोनों तर्क तर्क बोलते हैं, हाँ, तर्क तर्क, हाँ। तर्क और दलील, हाँ, पक्ष रखने दलील। का। हाँ,
तो ये दोनों में कुछ फेर है क्या? उसमें आप अपनी बात रखने जाते हैं, तर्क के अंदर अपनी बात नहीं है, ऐसा बोलते कि मेरा ऐसा विजन है, इसमें क्या कुछ है ऐसा करके, यू आर नॉट श्योर अबाउट इट। मतलब अपना व्यू पॉइंट रखते हैं। व्यू पॉइंट रखते हैं, बराबर। व्यू पॉइंट रखते हैं। दलील में हमारा इंटरेस्ट होता है उसके पीछे। दलील में तो अपना इंटरेस्ट रहता है, दलील में तो अपने को उस हिसाब से ही है ऐसा मान के चलते हैं। हाँ, वो आप जो बोला इंटरेस्ट की बात, वो उसमें इंटरेस्ट के साथ होता है। बहुत मेरा बात बहुत बहुत बहुत। मेरा बात को मानने के लिए, वो करने के लिए हाँ दलील हाँ रखते हाँ, बहुत होता है साहब। अपने को कोई किसी को इस तरह का होता है, किसी को मैं सच्चा हूँ उस हिसाब से चलते हैं बहुत। हैं। मैं जो करता हूँ बहुत करेक्ट ही है ऐसा मान के चलते हैं। राइट। चलते रहो, ठीक है। व्यापार बढ़ता रहे उसका, हाँ, व्यापार बिजनेस बढ़ता बढ़ते जाएगा, रहे। बढ़ेगा। कब कहाँ कोई चीज गलत हो गई पता नहीं चलेगा। राइट। अच्छा, दूसरा एक अनुभव की बात कर रहा हूँ। ये जो प्रतिक्रमण दादा की एक बहुत मतलब मोटी चाबी दिया हुआ है ना, इसका हाँ, फल के हिसाब से सामने वाला का तो फेर होता है कि नहीं होता है वो बाद में मालूम पड़ता है, लेकिन अंदर बहुत शांत हो जाता है जो नहीं, आपके अंदर शांत होगा, हल्का हो आपका जाता है स्पंदन एकदम। नहीं जाएगा तो सामने वाला भी शांत हो जाएगा। हाँ, लेकिन वो अपने लेकिन को वो दिखेगा सामने नहीं वाला दिखे। शांत होगा, आपका हिसाब कितना बाकी है उस हिसाब से होता है। राइट, मैं वही बोलना चाहता हूँ, जो वो तो कब होता है कितना होता है वो अलग बात है, लेकिन सबसे पहले तो खुद को आनंद हो जाता है अंदर से, हल्का हो जाता शांत है। हो गया ना, आप निकल गए ना वो संजोग में से, आप प्रतिक्रमण यानी क्या, आप संजोग में से निकल गए। राइट। जो संजोग में फंसे थे उसमें आप निकल गए, हम्म। तो स्वाभाविक आनंद होगा ना। राइट। नहीं तो दरेक संजोग का अपने मन पर, बुद्धि पर क्या बोलते हैं, असर पड़ती है। और वो चालू रहता है प्रतिक्रमण उसका। करने से प्रतिक्रमण करने से आप मन बुद्धि पे जो असर पड़ी है उससे निकल जाते हो, राइट। राइट, वो तो स्टॉप हो जाता है बहुत उधर ही। आनंद आता है फिर तो। हाँ हाँ हाँ, नहीं ये अनुभव में आता है, उसके लिए बोल रहा हूँ। अनुभव में आता है, बहुत अनुभव में आता है ये चीज तो। तो आगे वाले का कितना, आप जो बोल रहे हैं ना, सामने वाले का और हिसाब से उसका फेर पड़ेगा, क्या क्या हिसाब है, लेकिन हाँ, खुद नहीं, को ऐसा अगर मिल उसका ही जाता है हिसाब उसको। फेर नहीं भी पड़ा न, उसका हिसाब हम्म। फेर नहीं भी पड़ा न, लेकिन अपन हम्म। छूट जाए न, बराबर बराबर। अपन छूट गए। बराबर, और वो हाँ, बात सिंपल उधर ही बात। स्टॉप हो जाता है, एक्चुअली अंदर से उधर ही स्टॉप हो जाता है। यस 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 यस। उसका चर्निंग नहीं होता फिर उसका। चर्निंग नहीं होता है, बस मेन बात ये है। बराबर, क्योंकि बहुत। चर्निंग हुआ तो संजोग में चर्निंग हो गया तो नया संजोग खड़ा करेगा फिर। तो ये जो प्रतिक्रमण का जो टूल दिया हुआ है, की दिया हुआ है, ये हाँ, महात्माओं के लिए तो अपने को अनुभव में आता है, लेकिन ये जो मुमुक्षु हैं उनके लिए भी हम्म। काम करेगा ना। ठीक है, नॉर्मली प्रतिक्रमण है आत्मा प्राप्त होने के बाद होता है, लेकिन हाँ। भगवान बोलते हैं अज्ञान दशा में भी मुमुक्षु का होगा, और वो पछतावा करेगा ना तो भी फायदा होगा। पछतावा तो बहुत बड़ी बात है। हम्म। ये तो प्रतिक्रमण तो अहंकार जाने के बाद आप फिर से वापस आते हो, अपने स्वभाव में राइट। आते हो, और हम्म। पछतावा में खुद की गलती मानते हो और आप छूटते हो, तो गलती मानी हो तो बहुत बड़ा काम हुआ ना। लेकिन अहंकार बराबर। जाता नहीं है। हाँ हाँ हाँ। लेकिन नहीं अहंकार नरम होता है, वो अहंकार ऐसा होता है कि भाई गलती हो गई, गलती हो गई, तो अहंकार फर्क पड़ता है बहुत। हाँ, उसमें भी मैंने एक सत्संग में ऐसा सुना था, मेरे पास कोई चीज नहीं, एविडेंस नहीं है। तो वो बोल रहा है जो मुमुक्षु भी अगर अतिक्रमण करे तो उसका हम्म। जो कर्म बांधता है संजोग के हिसाब से, वो कर्म बांधने का भी वो हल्का हो जाता है, बोलता है। पछतावा से हमेशा प्रतिक्रमण, तो प्रतिक्रमण शब्द ही आत्मा प्राप्त होने के बाद है, पहली बात ये समझ लो। हाँ हाँ हाँ। प्रतिक्रमण शब्द ही आत्मा प्राप्त करने के बाद है, उसके पहला प्रतिक्रमण होता ही नहीं। उसके पहला जो होता है वो पछतावा होता है। तो बराबर कोई भी बराबर। बात का पछतावा होगा तो कर्म हल्का बनेंगे, कर्म हल्का हाँ, बंद बस बस। बंद बंद बस पड़ेगा। ये दोनों पॉइंट ही याद रखने का, पछतावा और प्रतिक्रमण। मुमुक्षु के हाँ लिए पछतावा है, प्रतिक्रमण हाँ, अपने महात्मा के लिए। प्रतिक्रमण में खुद शुद्धात्मा है, और शुद्धात्मा का पद चूके इसलिए वापस शुद्धात्मा में आते हैं। हम्म। ख्याल में है ना, हाँ अतिक्रमण हाँ। हुआ इसलिए प्रतिक्रमण है।
उसमें तो अहंकार ही है ने, हाँ 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 इसलिए अहंकार पछतावा करता है, तो हल्का कोई भी चीज का पछतावा करो तो हल्का कर्म बनता है साहब। राइट राइट राइट, नहीं नहीं, क्लियर हो गया હવે. બસ. ओके, हाँ, बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરો. પરેશાનંદજી, એક નાનો પ્રશ્ન છે મારો हाँ बोलो बोलो। કે સંસારમાંથી લીધેલું સુખ રીપે કરવું પડશે. हाँ રીપે સમજાવો. રીપે એટલે એ સુખ કાયમનું નથી માટે આવું કહે છે? એ સુખ ના ઉછીનું કેમ કે કાયમનું નથી, તમે એમાંથી સુખ લીધું ને, હમ હવે સુખ લીધું એટલે એવા પરમાણુ સેટ થઈ ગયા, હમ હમ તો હવે એ પરમાણુ જાય કેવી રીતે? પોતાનું સુખ ખબર પડે તો? નહીં, પોતાનું સુખ ખબર પડે નહીં, એમાં દુઃખ છે એ ખબર પડે ત્યારે જાય, નહીં તો ના જાય. એમાં દુઃખ છે એ ખબર પડે તો બરાબર છે, એટલે હા, એ નહીં તો જાય કેવી રીતે? નહીં તો કાયમનું રહે. રે બરાબર છે, એટલે એને રિપેમેન્ટ કહેવાય છે. રીપેમેન્ટ કહેવાય, કારણ કે તમે લીધું ને એટલે આપવું તો પડે ને. હવે હા, એટલે ભલે રિવર્સ પ્રોસેસ કરવી પડે પાછી. તમે એટલે લીધું ખરેખર એટલે શું થઈ ગયું સાહેબ? સુખ માન્યું એમાં હા માન્યું, એટલે હવે તમને અનુભવ એવો થવો જોઈએ કે સુખ નથી. નથી, એટલે રિપેમેન્ટ. બરાબર છે, બહુ સરસ. હા એમ, હા, બહુ સરસ, બહુ સરસ. બરોબર. હા, સમજાયું સમજાયું, બરાબર છે. એટલે ઉછીનું લીધું કહેવાય એ સુખ, એમ બરાબર? ઓછીનું લીધું એટલે કે છે કે જેમ બને એમ ના લેશો, ના લેશો, બરાબર છે. એટલે ભગવાને અપરિગ્રહનું વ્રત આપ્યું. બરાબર છે, બરાબર. ખ્યાલ આવે ને? જેટલો અપરિગ્રહ એટલે શું? તો કે જેટલો અપરિગ્રહ એટલે આત્મા અસંગ છે, અપરિગ્રહ એટલે અસંગ થાય, એટલે પોતે પોતાના સ્વરૂપને પામવા માટે અથવા પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે એને સહેલાઈ થઈ પડે. સહેલું પડે, એટલે બરાબર છે. ચીજ બધે વિખરાયેલું હોય, વિખરાયેલું રે. સુખ લેવા જાય એટલે એટલે એના વિખરાય જાય. હેલ્પફુલ માટે અપરિગ્રહ દશા કીધી છે, નહીં તો અપરિગ્રહની જરૂર નથી. જરૂર નથી, ખરેખર જરૂર નથી, બરાબર છે. જરૂર નથી એમ. કારણ કે આત્માને પરિગ્રહ અપરિગ્રહ હોતા જ નથી. હા એમ, બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે પછી પોતાનું સુખ એને ખબર પડે કે આ ખરેખર મારું સુખ અહીંયા છે. હા બરાબર છે, સમજાયું. હા, વસ્તુના આધારે સુખ આપણને માનીએ છીએ, અને આત્મામાં વસ્તુ વગરથી સુખ આવે છે. હા, વસ્તુ કોઈ વગરનું વસ્તુની જરૂર જ નથી, પોતે સુખ નથી. સ્વભાવ વાળો છે. પોતે સુખ સ્વભાવ વાળો જ છે, બરાબર છે. એટલે અને સાહેબ સંજોગોમાં કશી જરૂરત જ ના પડે એમ. અને જે આરોપણ કરે છે સુખનું, એ ખરેખર શું છે? એ ખરેખર આરોપણ કરે છે, એટલે એવી એ રીતે તો આરોપ થઈ સમજ શકે? નથી એટલે અજ્ઞાન બિલીફ છે, અજ્ઞાન છે, જ્ઞાન નથી. એટલે એ માને છે એટલે કે મને લોકોનું આમાંથી સુખ જોઈને આવે. આરોપ કરે, કોઈનું જોઈને એને લાગે ગાડીમાં જાય છે તો એને લાગે ગાડીમાં સુખ છે, એટલે આરોપ કરે કે ગાડી લેવી છે હવે, અથવા ગાડીમાં ફરવું છે. એટલે પછી એને એમાં પછી એ સુખ જ આવે. ગાડીમાં જાય 4 કલાક બેસવું પડે ને બાથરૂમ ના જવાય, તો કે ગાડીમાં સુખ નથી, ટ્રેનમાં સુખ છે. તો દુઃખ ઉભું થાય, બરાબર છે, બરાબર છે. હા, એમ બદલાતું જાય. બદલાતું જાય, બરાબર છે, બરાબર. બહુ સરસ. હા, ટ્રેનમાં સુખ નથી ભાઈ. તું નથી, બહારની એમાં કોઈ પણ વસ્તુમાં આરોપણ સુખ કરશે તો નથી. સુખ નથી, પણ એ આરોપણ કરતો 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 પાછો લાખો આવતો. વર્ષો જાય, પછી એનો અનુભવ થાય કે આ બધામાં સુખ નથી, એટલે આત્મા તરફ વળે. બરાબર છે. એવો તો બહુ લાંબો નહીં તો ટાઈમ વળે લાગે. એવો નથી, એ કઈ જલ્દી વળતો હશે. ના વળે. તો અલગ અલગ પ્રકારે આરોપણ કર્યા કરે. આરોપણ કર્યા કરે, કારણ કે સુખ એનો સ્વભાવ છે ને, એટલે સુખ શોધ્યા કરે, શોધ્યા કરે છે. પણ બહારથી શોધે, બહારથી શોધે, ખરેખર પોતાનો એટલે સ્વભાવ છે. બહિર્મુખી થઈ ગયો. બહિર્મુખી થઈ ગયો, બરાબર. એટલે જ્ઞાની જ્ઞાન આપીને એને સમજણ પાડે સુખ અંદર છે, એટલે ઓલો અંતર્મુખી થાય, ને એમાંથી સુખ જેટલું લીધા કરે એટલો પરમાત્મા થતો જાય. એટલો પરમાત્મા થતો જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ખુલ્લું થતું જાય. બરાબર છે. ખરેખર પોતાનો જ સ્વભાવ છે, સુખી પોતાનો સ્વભાવ જ છે. પોતાનો જ સ્વભાવ છે, એને ખ્યાલ નથી, એટલે બહાર ઇન્દ્રિયોના આધારે ઇન્દ્રિયો એક નિમિત્ત બને છે, ને પછી બહાર આરોપણ કર્યા કરે. એટલે કોઈ પણ જીવને દુઃખ ગમતું જ નથી, સુખ ગમે છે. એનું કારણ એ છે કે ખરેખર હા. પોતાનો સ્વભાવ છે. સ્વભાવ છે એટલા માટે જ ને. એટલા માટે, બરાબર છે. હા, એ હું મરવાનો નથી એવું શા માટે જીવે છે? વાહ વાહ. કારણ કે પોતે મરતો જ અમર છે, નથી. અવિનાશી છે પોતે, બરાબર છે. હા, એ બાય ડિફોલ્ટમાં અંદર ચાલ્યા કરે, પણ પોતે વ્યવહારમાં દેહને માની લીધું છે, એટલે એને સમજાવવું પડે છે ભાઈ આવું નથી, તું મરવાનો છું.
બરાબર છે. એટલે આમ ઘણી જુદી જુદી રીતે એને મળે છે પ્રમાણ કે હું પરમાત્મા જ છું એમ. સમજાવવું પડે. બરાબર છે. સમજાવવું પડે. તું ઊંઘી ગયો તો સમજાવવું તને ખબર કેવી રીતના પડી? તને સપનું આવ્યું, સારું આવ્યું, ખરાબ આવ્યું? હા તો કે અંદર બીજો કોઈ જાગનાર પડેલો છે. છે, કોઈ જોનારો છે અંદર. બરાબર હા. છે. જેમ 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 એક રૂમમાં સુઈ ગયા હોય 2-4 જણા અને તમે પણ સાથે હો, તો એક જણ અડધો કલાક પછી ઉભો થઈ ગયો, એક જણ પાસા ફેરવ્યા રાખતો હતો. એવી રીતના 3-4 જણા જે હોય, તમે જાગતા હો તો તમને બધી ખબર પડે કે આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું, આવી રીતના સૂતો હતો, આ ઘર સૂતો હતો. એ બધી તમને ખબર પડે. કેમ કે તમે જુદા છો એ બધાથી. જુદા છો અને જાગો છો. ત્યાં દેહથી પોતે જુદો છે એટલે એને ખબર પડે કે આ સપનું આવ્યું, આ આમ આવ્યું, આ તેમ થયું, આમ છે તેમ છે. પણ આટલી બધી દ્રષ્ટિ પહોંચે નહીં પોતાની મળે ક્યારે. ના પહોંચે ને. એને તો એમ જ લાગે કે એને ખબર જ નથી ને કે અંદર કોઈ છે બીજું. ખબર જ નથી એને. બરાબર છે. હા. એટલે સાહેબ બહુ મોટો ઉપકાર છે જ્ઞાનીનો આ બતાવ્યું. બહુ મોટો ઉપકાર છે. બહુ મોટો ઉપકાર. જ્ઞાની જેવો ઉપકાર આ વર્લ્ડ પર કોઈનો નથી. અદ્ભુત ઉપકાર છે. આ કોઈ હિસાબે પકડાય જ નહીં. કોઈ હિસાબે પકડાય જ નહીં. જ્ઞાનીનો એટલો બધો ઉપકાર છે કે વ્યવહારના એક અંશ સુખથી લઈને આત્માના પરમ સુખ સુધીની બધું જે પણ કઈ છે એ બધું ફક્ત ને ફક્ત જ્ઞાનીના નિમિત્તે છે. વાહ, અદ્ભુત. બહુ સરસ. સાહેબ આ તો ખરેખર આ જેટલું સમજાતું જાય ને એટલો અહો થાય દાદા. થઈ જાય. કોઈ હિસાબે મળે ભક્તામાં પડેલા. હા બરાબર છે. ભ્રમતામાં પડેલા. બરાબર છે. હા. પોતાની હોશિયારી મારવા ગયો એમાં જ ફસાઈ ગયો. ખરેખર કઈ નથી પોતે. બરાબર છે. પોતાની હોશિયારી પોતાને ભારી પડે પછી. ભારી પડી ગઈ. વાહ. હવે સમજાય છે આ. બરાબર છે. અદ્ભુત છે. બહુ સરસ. એટલે ટૂંકમાં સુખ ઉછીનું છે આ બધું જે લે છે. બધું ઉછીનું જ છે સાહેબ. અને આ રીતે રિપેમેન્ટ કરવું પડે છે. એના ઉપર પોતે જ ચોકડી મારવી પડે છે. બહુ સરસ. જય સચિદાનંદ. બરોબર સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર ફોલો કરજો હસમુખજી. હા ભાઈ સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્દાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાવણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ્વ ભાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.